हाँ। श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा जिनवाणी छे नौका भली જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ ધોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો હું ગુરુ કહાન તું નાવિક મળ્યો. બોલો ભંજીભાઈ. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. આયુ સત સત જ્ઞાન જ્ઞાન રબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમ મોક્ષુ સજલ કે પરદ્રવ્ય ના રાગ દે શરુચે ન જમ વનવળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કી કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા નિત્ય ચરણ ચંદ્ર તને નમો કરુણા જ્ઞાન સમોદ બરાબર તને નમો હે જ્ઞાન કો સકસુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો રજનીભાઈ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ના વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ચલો આપણે ગાથા 13 ને પેલા થોડી વાર આપણે 38 થઈ ને 10 મિનિટ લઈએ પછી જઈએ આપણે અહીંયા સુધી આવેલા આ બુન બુન અમૃત માંથી
જ્ઞેયો જણાય છે ત્યારે પણ જાણનાર જણાય છે, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી. જો આત્મા ન જણાય તો હું જ દુઃખી છું તેવી જ્ઞાનકૃત અશુદ્ધતા આવી જાય. કે કેવું છે વધારે પડે? કોણથી બીજું કોઈ ફરીથી વાત તો ફરીથી વાત તો જ્ઞેયો જણાય છે ત્યારે પણ જાણનાર જ જણાય છે. આપણે ચમચીની વાત કરેલી ને, ચમચી છે ને એમાં હા, ખોરાક છે. આપણે ચમચી પછી ચમચી ફેંકી દઈએ, ચમચી બાજુ પર મૂકી દઈએ ને ખોરાક લઈ લઈએ. તો જ્ઞેયો જણાય છે ત્યારે પણ ખરેખર તો જાણનાર જ જણાય છે, માટે જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી. એટલે ખરેખર આપણને જ્ઞેય જ જણાતા જણાવવા જોઈએ જ્ઞાયક, પણ ને દુઃખ જણાય, શરીરનું દુઃખ જણાય. એનો એ તો એને બદલે આપણને આત્મા જણાવવો જોઈએ. જો આત્મા ન જણાય તો હું જ દુઃખી છું તેવી જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય. ને આપણે પોતાને દુઃખી માનીએ છીએ કારણ કે આપણે ખોટી રીતે જોઈએ છીએ વસ્તુને. જોવાનો છે જ્ઞાયકને ને જોઈએ છીએ પૂતગલના દુઃખને. એટલે જે જણાય છે એ જ્ઞાયક જ જણાય છે. હમ આપણને દુઃખનો જે અહેસાસ થાય છે ને એમાં એ જ્ઞાયક જ છે. કારણ કે જ્ઞાયક એ જાણતો પરિણમ્યો છે, એ પોતાથી ક્ષણિક ઉપાદાનથી થયો છે. એટલે દુઃખને ને એ જે દુઃખ જણાય છે ને એ એકચ્યુઅલી એ જ્ઞાયક છે. એટલે આપણે એમ જ લેવાનું કે મને જ્ઞાયક જણાય છે. એટલે જ્ઞાન એ રીતે ખરેખર જ્ઞાયક જણાય છે. કારણ કે જ્ઞાન છે ને એ દુઃખને જાણતું સ્વયં પ્રગટ થયું છે. એટલે એમાં દુઃખનું કોઈ વસ્તુ જ નથી, એની દુઃખને કારણે કોઈ અશુદ્ધતા છે જ નહીં એનામાં. જ્ઞાન પોતે જાણતું જ પ્રગટ થયું છે તો એ જ્ઞાન જ છે. એટલે આપણે જ્ઞાન એટલે જ્ઞાયક જ જણાવવું. હા, જે પણ જણાય છે બધું જ્ઞાયક જ જણાય, પણ તે વખતે આપણી દ્રષ્ટિ જ્ઞેય ઉપર ના હોવી જોઈએ, જ્ઞાન ઉપર હોવી જોઈએ. દ્રષ્ટિ જ્ઞેય પર રાખીને એમ ના કહેવાય કે મને જ્ઞાયક જણાય છે. દ્રષ્ટિમાં જ્ઞેય હોય. જ્ઞેય ભૂલ્યા છે આપણે, જ્ઞેયમાં ઘોટાળો થયો છે, આપણે ખોટું જ્ઞેય લઈ લીધું. એટલે આમાં ટૂંકમાં શું છે કે અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન જણાય છે, ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞેય જણાય છે. હવે આપણે ઇન્દ્રિય જ્ઞાન વાપરીએ છીએ આપણને જ્ઞેય જણાવવાના, પણ તે વખતે એટલે લાલચંદભાઈ શું કહે છે કે ભલે એક વખત તું આનો નકાર કર કે મને જ્ઞાન જણાય છે, ભલે અતિન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન નથી જણાતું અત્યારે, પણ તું શ્રદ્ધામાં તો લીધા કર કે મને જ્ઞાન જણે તો તું અંદર પહોંચી શકીશ. અંદર જવાની વિધિ જ આ છે કે આનો બહિષ્કાર કરવાનો. અને એટલે પહેલા બૌદ્ધિક લેવલે આપણે એગ્રી થવા જોઈએ કે આપણે જે કહીએ છીએ એ વસ્તુ એમ જ છે, પણ ભૂલ મારી છે. એટલે આપણને મનમાં એમ હોય કે આમ છે, પણ હવે આપણે આમ કેવું પડે છે એટલે આપણે કહીએ છીએ, એમ નહીં. બરાબર. ઓકે, તો આપણે નેક્સ્ટ બોલ લઈ લઈએ એટલે પાનું પૂરું થઈ જાય, પછી આપણે પેલા જેમ અરીસાના દળમાં જ્ઞેયોના પ્રતિબિંબ પ્રવિષ્ટ પામતા નથી, માત્ર સપાટી ઉપર પ્રતિબિંબિત થાય છે, તેમ જ્ઞાયક દળમાં જ્ઞેયાકાર જ્ઞાન પ્રવિષ્ટ થતું નથી, તે તો ઉપર જ્ઞાનાકારમાં જ હોય છે. ફરીથી, જેમ અરીસાના દળમાં જ્ઞેયોના પ્રતિબિંબ પ્રવિષ્ટ પામતા નથી, માત્ર સપાટી ઉપર પ્રતિબિંબિત થાય છે, બરાબર છે, તેમ જ્ઞાયક દળમાં જ્ઞેયાકાર જ્ઞાન પ્રવિષ્ટ થતું નથી, તે તો ઉપર જ્ઞાનાકારમાં જ હોય છે. તો બહુ આપણે આગળ આવશે વિવિધ વિચાર બિંદુઓ છે ને આપણું ચેપ્ટર 5મું, એમાં આને લખ્યું છે, સરસ દાખલો આપ્યો છે કે આપણે કોઈ સરોવર પાસે ગયા હોય, સરોવર પાસે, અને ઉપર બધા તારા ને ઝાડ ને બધું હોય ઉપર, તો આપણે એની સપાટી જોઈએ ને, સપાટીને જ નજર કરી, સપાટી પર તો આપણે તારા ને ઝાડ ને બધું દેખાશે. એટલે ભેદથી જોઈએ તો આપણને તારા ને ઝાડ દેખાશે. હવે એ જ સપાટીને આપણે સપાટીના સરોવરના પાણી સાથે અભેદ કરીને જોઈએ, પાણી સાથે, એટલે આપણે પાણી જોઈએ, ટૂંકમાં સપાટીને ભૂલી જઈએ અને પાણી જોઈએ તો આપણને અભેદ પાણી દેખાય છે, તો આપણે તો બધું પાણી દેખાય છે. તે વખતે આપણને ઝાડ ને તારા નથી દેખાતા. એટલે એવી રીતે એટલે એવી રીતે અહીંયા આપણે ચમચીને ફેંકી દઈએ છીએ ખાઈને, અને આપણે ખોરાક લઈ લઈએ છીએ,
એમ ઉપરની સપાટીને પછી ફેંકી દેવાની છે અને જ્ઞાયકને જોવાનો છે. તો બરાબર. અને આપણે એટલે ટૂંકમાં બધી વાત તો એની એ જ છે કે આપણે જ્ઞાયક જ જણાવવો જોઈએ. અને બીજું શું છે કે આ વસ્તુ તો અવ્યક્ત છે, ખાલી વર્તમાન પર્યાય જ વ્યક્ત છે. એટલે એ વર્તમાન પર્યાયમાંથી જ આપણે બસ કાઢીને જ્ઞાયક તરફ જવાનું છે. પ્રગટ તો વર્તમાન પર્યાય જ છે. બરાબર. આને માર્કિંગ કરી દો. વાત કરીએ આપણે આની. એક મિનિટ. ઓકે, આપણે પહેલું પાનું પૂરું કર્યું પહેલા ચેપ્ટરનું. હા. આપણી પાસે 950 સુધી જઈએ ને આપણે, તો હવે બીજા ચેપ્ટરનું પહેલું પાનું લઈએ. આપણે પછી ગોટાળો થાય યાદ કરવામાં. હવે જો આપણે પહેલા અમુક લીધેલા હતા એમાં રાગ જ્ઞાયકનો ભાવ છે એમ જાણીતા ભાવ. ભાવકનો ભાવ છે. હા, રાગ ભાવકનો ભાવ છે એમ જાણે ત્યારે ભાવ્ય ભાવકનો દોષ ટળે. એને જાણનારો જ જણાય છે, ખરેખર પર નહીં ત્યારે જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ મળે. એટલે આપણે પેલો દુઃખી આપણે આગલા કામમાં આવ્યો ને કે હવે હું દુઃખી માનું છું પોતાને, એમાં જ્ઞેય જ્ઞાયકનો સંકર દોષ થયો. આપણે જાણનાર જણાય છે એમ ન સાંભળ્યું, એને એમ જાણ્યું પણ હું દુઃખી થયો છું એટલે જ્ઞેય ભૂલી ગયા. એટલે જો પરને પર જ્ઞેયને જો વિષય બનાવે તો સંકર દોષ, અને એક જ દ્રવ્યમાં હોય તો સંકર દોષ ટળે. એટલે નથી, કારણ કે જાણનારો જણાય છે એટલે જાણનારે જાણનાર અને જણાય પણ પોતે જ, એ તો સંકર દોષ નથી. પણ જો પર જણાય છે કે જ્ઞેય જણાય છે, પર જ્ઞેય, તો સંકર દોષ. બરાબર ને રજની? બરાબર. બરાબર. જ્યોતિબેન અને રંજનાબેન આવી ગયા છે. બોલો, તમારે કઈ કેવું છે? આ પહેલો બોલ ચાલે છે અત્યારે આનો. હા, જાણનારો જણાય છે, બરાબર કીધું મંજુબેને. પણ આ જે રાગ ભાવક નો ભાવ છે એમ જાણે ત્યારે, એટલે ભાવે ભાવક સંકર દોષ છે ને ઈ આવી રીતે જાય કે ઈ ભાવક નો એટલે દ્રવ્ય કર્મ નો ઈ દોષ ભાવ છે. અને ઉદયનો ભાવ છે. શું? દ્રવ્ય કર્મના ઉદયનું ફળ છે. બરાબર. લાલજીના બીજા એક બોલમાં આવે છે કે સાતે તત્વો થાય ને, કે સાતે કે નવે તત્વને તું પૂતગલના પરિણામ જાણ. એટલે આ જે ભાવ્ય ભાવક છે એટલે ભાવ્ય ભાવ જે થયો એ પૂતગલનો છે, તો ભાવ્ય ભાવકનો દોષ ટળે. બરાબર. કારણ કે એનું ઓરિજિન તો દ્રવ્ય કર્મમાં છે ને. હા, એટલે દરેક નવે તત્વ તમે પૂતગલના પરિણામ જાણો. સંયક્ષમ જ્ઞાન કહેવાય ને એટલે ટૂંકમાં આ તો આપણે જે વિકાર થયો ને, વિકાર જી, એ વિકાર ભાવ્યનો ભાવ છે એટલે ભાવકનો ભાવ છે. એટલે કે પૂતગલ દ્રવ્ય પૂતગલ કર્મનો ભાવ છે. બરાબર. કર્મથી ઉદય થયેલો છે. ઘણી વાર ઉદય છે ને ક્યારેક અભાવ છે એવું બી આવે ને. સંવર થાય ત્યારે કે નિર્જરા કે મોક્ષ, તો ત્યારે એમ એના અભાવના સંબંધમાં કહેવાયનું કે ઉદયના? મને લાગે છે અભાવમાં કહેવાનું હશે. અભાવમાં, અને આશ્રમ બંધ હોય ત્યારે સદભાવમાં. ઉદ્ભાવ. હા, બરાબર. બરાબર. ચલો, આપણે એક બોર્ડ લઈ લઈએ પછી આપણે જઈએ સમય સાથે. અચ્છા, 88 બોર્ડ લઈ લઈએ. બોલો. ઇન્દ્રિય જ્ઞાનમાં સ્વરૂપનો નિર્ણય થાય છે, માટે તેને તું સર્વથા ન ઉડાડતો. એટલે આપણે ઇન્દ્રિય જ્ઞાન વાત કરીએ ને, આપણે હંમેશા ઇન્દ્રિય જ્ઞાનનો સ્વરૂપનો નિર્ણય તો ઇન્દ્રિય જ્ઞાન તમે કરો સક્ષમ જ્ઞાનમાં થાય છે, એ ઇન્દ્રિય જ્ઞાનના સ્વરૂપમાં. તેને ઉડાડતો નહીં. જે સવિકલ્પ ભેદજ્ઞાન કરે છે
તેને નિર્વિકલ્પ થવાનો અવકાશ છે. એટલે પહેલા તો આપણે અત્યારે જે કરીએ છીએ એ આપણા ઇન્દ્રિય જ્ઞાનમાં કરીએ છીએ. એ તો એને સાવ ઉડાડી નહીં દેતો, પછી એને પકડી બી નહીં રાખતો. બંને છે, ઉડાડતો બી નહીં ને પકડી બી નહીં રાખતો. ચોટી ન પડતો, કે મારે જ્ઞાનમાં રાખવો. આખું જ્ઞાનમાં શાસ્ત્ર વાંચ્યું છે, મારે આટલું પૂરું કરવું છે, મારે કોર્સ કરવા છે શાસ્ત્રીના, હા એટલે એમાં રહેતો નહીં એમ ટૂંકમાં. પણ આનું તો બધું પદ્ધતિસર જે નિશ્ચય અને વ્યવહારમાં એક પછી એક છૂટતું જાય છે ને. પછી પરમ શુદ્ધ નિશ્ચય વખતે તો શુદ્ધ પર્યાયને પણ પછી છોડી દેવાની છે, ખાલી છોડી દેવાની છે. એટલે એમાં નથી આવતી. ખાલી આપણું દ્રષ્ટિનો વિષય જ પકડવાનો છે ત્યારે, એટલે એ ક્રમે ક્રમે છૂટતું જાય છે. એટલે જે તત્વ નિર્ણય બધું જે નિર્ણય કરવાનો છે એ તો ઇન્દ્રિય જ્ઞાનમાં જ થાય છે. ઓકે, ચલો બીજું કઈ કેવું છે? નહીં તો આપણે જઈએ હવે આપણે સમય સારું. ના, સમય હા બસ, એટલે શું છે, સેવ કરી રાખ્યું ને, નેક્સ્ટ ટાઈમ આપણે અહીંથી આગળ ચાલશું. ઓકે, જો આ ગુરુદેવનો ફોટો જોયો તો હવે આપણે છે દરરોજ જુદા જુદા ફોટા રાખશું. આ મલકાપુર અચ્છા. છે, ગુરુદેવનો મલકાપુરનો છે. હમ બધું થઈ ગયું. હવે આપણે આજનો મોસ્ટલી આજે ભાવાર્થ આવો જોઈએ, એટલે ભાવાર્થ તૈયાર રાખ્યો છે. જે આવશે ને પછી આપણે એટલે જોઈ લઈશું આપણે. હા, હા. ગઈકાલે આપણે આ વાંચેલું હતું, ગઈકાલે ટીકાનો બીજો પેરેગ્રાફ વાંચેલો હતો, ટીકાનો બીજો ભાગ. એટલે જોઈએ આજ કયું લે છે. એ જરાક રિપીટ કરશો, મારું હા. 5-1 મિનિટનું મિસ થયેલું. એટલે ગયા વખતનું પ્રવચન રિપીટ કરવું છે કે આખું નહીં, છેલ્લો 5 મિનિટનો ભાગ એમ. તો એક મિનિટ મારે જવું પડશે આમાં. હા. હાઉ ટુ ઓપન ઇટ. હા આજે છે આપણું 62 છે, એટલે 61 માં જવાનું. આપણે 62 થી જ કરવાનો હોય તો વાંધો નહીં, હું વાંચી લઈશ જાતે. આજે 62 છે આજનો. હા બસ, તો પાંચ એ મિનિટ શરૂ જેવું. 5 મિનિટ શરૂઆતમાં થોડું આગલું આવશે જ તે. શરૂઆતમાં થોડું આગલું આવશે જ. 5 મિનિટ હા. આવશે તો 5 મિનિટ તૈયાર છે. 5 મિનિટ તૈયાર જોઈ લઈએ. અચ્છા. 61. પંચાવન રાખો, 55 મિનિટ. 55 મિનિટ રાખો ને, 55 મિનિટ. હા, બરાબર. નામ ધરાવનારા શ્રાવકને સાધુને સોરી. समय का विद्यानंद तो उसमें ऐसा लिखा है, बलभद्र पंडित है ने કહ્યું છે કે શાસ્ત્ર તો બड़ा સરળ है, पर विद्वानों ये दुरुप टीका बनाकर दुरुप कर दिया। दुरुप क्या कहते हैं? कठिन ऐसा है क्या है? समझ में आया? क्यों कि अमृतचंद्राचार जहाँ तीक्ष पाठ में अव्यक्त है, ત્યાં उसका सबूत निकाल कर स्पष्ट कर दिया कि आत्मा ये पर्याय से व्यक्त है कि उससे भिन्न अव्यक्त आत्मा है। तो ऐसा अर्थ लिया ही नहीं उसमें, एक बस शब्द अर्थ लिया तो साधारण, टीका नहीं। अरे भाई, ये आचार्यों नहीं टीका, संतों ने टीका है, ये कोई वार्ता नहीं। ये तो मूल गाथा में जो भाव था उसको खोल दिया है। जैसे
गाय ने भैंस, आव में दूध है ना, दूध, तो उसमें आंचल में ऐसा आंचल नहीं लगाते हैं, लिखा है ऐसा नहीं लगाते हैं, ऐसे लगे तो सांदा पड़ जाएंगे, यहाँ चांदा पड़ जाएंगे। हमारे तो गरीब बहन ने गिरी था, तुम सब दिखा था, धोते थे अंगूठा है ना, खा गए, उसमें आंचल रखता, आंचल तो उसमें था, वो निकलते हैं। ऐसा गाथा में भाव है, ये तर्क से उठाकर आप बनाया है। देखने तो घणो अभ्यास है संस्कृत में, व्याकरण में, कारण में पजाए બધું બહારનું। सर्वकाल में अस्खलित विशेष में कभी आता ही नहीं, અને सामान्य में कभी घटवट होती नहीं। कैसे ऐसा एक रूप सिगाड़ी भगवान, उसका समीप एक जीवद्रव का स्वभाव समीप जाकर अनुभव करने पर वो नव है या झूठा है, नव पर्याय झूठी है, एक रूप सत्यार्थ की दृष्टि करने से नव पर्याय दृष्टि में आता नहीं, ये अपेक्षा झूठा है। जी तो नव तत्व झूठा, तो बाद की बात तो क्या करनी है। पर्याय झूठा, एक रूप कायम एक रूप सर्वकाल में रहने वाला भगवान प्रभु, विनायक स्वभाव, द्रव्य स्वभाव, जीव द्रव्य स्वभाव, एक रूप स्वभाव, वो तरफ का पुरुषार्थ से क्या जाकर अनुभव करने पर नौ पर्याय का भेद ही झूठा है, हो जाता है। ત્યારે उसको सम्यक दर्शन होता है। जुगल जी, अजी तो धर्म की चौथों गुण स्थान, पांचवा छठो, ये तो क्या चीज है ये। समझ में आया? श्रावक कहते हैं जिसको कहते हैं, श्रावक का हमारा ना, श्रावक की श्रावक है नहीं कोई जी। सम्यक दर्शन क्या है, कैसे प्राप्त हो, इसकी खबर नहीं। कहां से श्रावक आया, कहां से साधु आ गया। ये समय जाने पर नव अभूता थे और सत्या थे, इसलिए विशेष आई। આપણે બીજા વાંચીએ। સરસ। ઓકે, 62 પવિત્ર સંવત 2504 શ્રાવણ એકમ શનિવાર તારીખ 19/8 ના દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 13ની ટીકા અને ભાવાર્થ શ્લોક 8 અને પાછળની ટીકા ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન। શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સરંગ પ્રવચન નંબર 62। ભાવાર્થ ના આવ્યો ગઈકાલે, તો અત્યારે શ્લોક 8 કીધો ને, એ 8 છે બરાબર, શરૂઆતમાં શું આવે જોઈએ, શરૂઆતમાં શું આવે? હજી તો ગાથા જ આવે છે ને। ના ના, આ તો અન્ય ને આપણે કીધું કળશ 8 જોઈએ, આપણે શરૂઆતમાં કદાચ પડાવ આવે તો પહેલા 62 બોલ્યા। આ 62 તો નંબર, ટેપ નંબર। હા, नमो लोये सौ हरिहंतानम, नमो लोये सौ सिद्धानम, नमो लोये सौ आयर्याम, नमो लोये सौ जयानम, नमो लोये सौ त्रिकालवर्ती सावनम, ओमकार बिंदु संयुक्त नित्यम जयंती योगिना, कामदम औषधों से ओंकाराय नमो नमः। मंगलम भगवान मंगलम गौतमोनि, मंगलम कुंडारी विजेन्द्र मोसु, मंगलम नमः समरिस्तानाय, स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वः विभाव नियुद्ध निराधार।
भीड़ में ही था यहाँ आया है। सर्वकाल में अस्खलित एक जीवद्रव के स्वभाव के समीप जाकर अनुभव करें अभूतार्थ क्या किया। जीव जो आत्मा है उसकी पर्याय में 9 प्रकार का तत्व उत्पन्न होता है। यहाँ 9 तत्व में जीव का एक अंश पर्याय एक यहाँ लेना 9 में, और अजीव का ज्ञान यहाँ होता है, उसको अजीव लेना, अजीव पदार्थ नहीं लेना। ये जीव अपनी पर्याय में एक अंश रूप जो है ये 9 तत्व में उसको जीव कहा, और अजीव जो जड़ है उसका ज्ञान होते हैं ये उसको यहाँ अजीव कहा, और अपनी पर्याय में शुभ भाव होने लायक होते हैं तब सामय कर्म जो है निमित्त उसको द्रव्य पुण्य कहा, और भाव पुण्य अपनी पर्याय में योग्यता से अपनी योग्यता से ये काल में शुभ भाव होता है उसको जीव भाव पुण्य कहा। ऐसे पाप अपनी योग्यता से जीव में पाप तत्व की लायकात से उत्पन्न होता है ये भाव जीव, और उसमें निमित्त जो पुरों का कर्म है उसको द्रव्य जीव द्रव्य पाप कहने में आया। हाँ, ऐसे आश्रव अपनी पर्याय में शुभ शुभ आश्रव होने लायक से ये समय उत्पन्न लायक है, उत्पन्न होता है अपनी योग्यता से, कर्म से नहीं। कर्म क्या निमित्त है पर निमित्त से होता है ऐसा नहीं, समझ में आया। आश्रव पुराना निमित्त कर्म जो पुराना उसको द्रव्य आश्रव कहते हैं, और भाव आश्रव अपनी पर्याय में उत्पन्न होता है भाव आश्रव है। पीछे संबर निद्रा मोक्ष बंद राग में रुक जाते हैं अपने कारण से ये भाव बंद है, और पुराना कर्म जो है ये द्रव्य बंद है। और संबर अपनी योग्यता से शुद्धि की उत्पत्ति हुई ये जीव संबर कहने में आता है, और कर्म का उदय इतना न आया और नया कर्म न आया उसको द्रव्य संबर कहते हैं। और अपनी पर्याय में शुद्धि की वृद्धि हुई उसको भाव निद्रा कहते हैं, और कर्म का उदय जो खिंच जाता है उसको द्रव्य निद्रा कहते हैं। और अपनी पर्याय में मोक्ष होने लायक पर्याय जब उत्पन्न हुई केवल ज्ञान ये भाव मोक्ष है, और उसमें कर्म का अभाव हुआ उसको द्रव्य मोक्ष कहते हैं। ऐसे 9 तत्व पर्याय में उत्पन्न होता है, और वो 9 व्यवहार नहीं से पर्याय नहीं से देखने पर 9 है, पर उसमें सम्यक दर्शन से उत्पन्न नहीं होता। हाँ, समझ में आया। ये कहते हैं जो सम्यक दर्शन कैसे होता है कि सर्वकाल में अस्खलित, सर्वकाल में अपना गिनायक भाव पर्याय में आश्रय आदि हुआ तो पण वस्तु तो अस्खलित विनायक भाव परिपूर्ण रही है। नरक में निगूढ़ में अक्षर के अनंत में भागे ज्ञान की पर्याय हुई, छता वस्तु तो अस्खलित विनायक भाव रही है क्या। सूक्ष्म है भाई। और केवल ज्ञान उत्पन्न हुआ तो भी वस्तु तो त्रिकाली विनायक भाव है ही है। केवल ज्ञान हुआ तो विनायक भाव में कट हो गई कि अक्षर ने अंत में भागे ज्ञान का सूक्ष्म रहा,
तो ज्ञायक में बढ़ गई बात, ऐसा है नहीं। ज्ञायक तो त्रिकाल एक रूप गड़बड़ बिना की चीज है। हाँ, समझ में आया? थोड़ी सूक्ष्म बात है भाई। ये त्रिकाल सर्वकाल में अस्खलित। हाँ, एक जीव द्रव्य के स्वभाव त्रिकाली ज्ञायक परम परिणामिक स्वभाव, राग आदि आश्रय उदय भाव, संवर आदि सूक्ष्म भाव, केवल ज्ञान आदि क्षायक भाव, सबसे भिन्न। एक द्रव्य का स्वभाव का समीप जाकर ये द्रव्य स्वभाव तरफ झुकने से अनुभव करने पर एक जीव द्रव्य का स्वभाव एक जो टिकाव है, जो अपना सामान्य स्वभाव में से कभी विशेष में आया नहीं। केवल ज्ञान की पर्याय में भी सामान्य भाव आया नहीं। ऐसा जो त्रिकाली भगवान एक रूप द्रव्य जीव का स्वभाव उत्तर की समीप जाने पर है। अभूतार्थ है तो नव तत्व પછી झूठा हुआ। ये बात है भाई। भगवान आत्मा ज्ञायक आनंद शांत रस की जेम शीतल शीतल बर्फ की શું કહેવાય પાટ, बर्फ की पाट होती है ना 50-50 मन की बर्फ ठंडी, ऐसे भगवान आत्मा अकसाय स्वभाव का पिंड बर्फ जैसा शीतल है। ये त्रिकाली शांत रस का पिंड प्रभु ये वस्तु पर्याय में केवल ज्ञान में भी आती नहीं, अक्षरना अंत में भाग में भी आती नहीं। अरे जी मुक्त का मार्ग सम्यक दर्शन है, जिसके समीप जाने पर सम्यक दर्शन होता है, ये पर्याय भी अंतर जाती नहीं और ये पर्याय में भी द्रव्य सामान आता नहीं। समझ में आया? सूक्ष्म विषय है भगवान। यहाँ कहते हैं कि अनुभव करने पर एक द्रव्य स्वभाव त्रिकाली है, उसका स्वभाव के अनुसार होकर अनुभव करने पर तो अनुभव है ही पर्याय है, अनुभव है ही पर्याय है और उसका विषय एक रूप द्रव्य स्वभाव है। अभी बात मुझे ऐसे अनुभव करने पर नव का भेद अभेद की दृष्टि में नव का भेद झूठा है। उसका नाम सम्यक दर्शन है। सत्य सम्यक दर्शन की पर्याय अस्खलित स्वभाव में जाती नहीं और पर्याय में अस्खलित द्रव्य स्वभाव आते नहीं। सत्य सम्यक दर्शन की पर्याय अस्खलित स्वभाव की प्रतीत ने ज्ञान करते हैं। ज्ञान की पर्याय अस्खलित का ज्ञान करती है और अस्खलित स्वभाव सामान का शुद्धा पर्याय प्रतीत करती है। सत्य प्रतीत ने ज्ञान की पर्याय उसमें द्रव्य स्वभाव आता नहीं। अभी चीज है ये अभूतार्थ हो गया, नव भेद। ये दृष्टि का विषय में ये आया नहीं तो है नव
छतां गौण करके असत्यार हो गया। मुख्य द्रव्य स्वभाव की दृष्टि करने से अनुभव करने पर भूतार्थ यह है અને पर्याय का नवभेद है। ये गौण करके लक्ष्य छोड़ करके उसके आ बाजू आए तो ये नव तत्व अभूतार हो गया, विषय है नहीं। द्रव्य का स्वभाव की दृष्टि में ये है नहीं, माटे अभूतार कहने में आया है। ये बात भारी है। इसलिए इन तत्वों में देखो, नव तत्व का भेद में भूतार्थ नहीं से, भूतार्थ नहीं से त्रिकाली ज्ञायक भाव की दृष्टि से एक जीव ही प्रकाशमान है। नौ भेदों में विशेष प्रकारों में दृष्टि छोड़कर उसकी तो एक ही लाख सामान्य प्रकाशमान होता है। આવું દુર્લભ છે। આ તો હજી પહેલી सम्यक दर्शन, सम्यक ज्ञान, चौथा गुणस्थानी बात है भगवान। ये विना सब दया दान ने व्रत ने भक्ति ने पूजा ने सारा संसार है, परिभ्रमण का कारण है। भगवान आत्मा इस तत्वों में नौ का भेद में भूतार्थ नहीं से त्रिकाली की दृष्टि करने से यह जीव ही प्रकाशमान है, नौ भेद नहीं क्या। सूक्ष्म है भाई, पर करना पड़ेगा उसको, कल्याण करना हो। अरे 84 लाख में अवतार में दुखी है, आकुलता। મહેશ નથી ને, તો કોઈ પ્રશ્ન નથી પૂછતા કોઈ। આપણે સમય દ્રષ્ટિ પોતાના આત્માને આ રીતે જાણે છે કે નવ તત્વો અભૂતાર થઈ ગયા है। भगवान आत्मा इन नौ तत्वों में अर्थात नौ के भेद में भूतार्थ नहीं से त्रिकाली की दृष्टि कराने को यह जीव ही प्रकाशमान है। नौ भेद हुआ नहीं। गाथा में तो भूतार्थથી જાણેલ જીવ અજીવ નવ તત્વો। ત્રિકાળીમાં પર્યાય છે જ નહીં ને, એટલે પછી ક્યાંથી હોય? નવ ભેદ નહીં એવા, સૂક્ષ્મ है भाई पर રાગ રૂપી અગ્નિ से એટલે આપણને જો આત્મ ખ્યાતિ એટલે આત્મજ્યોતિ દેખાય તો નવ તત્વ ભૂતાર્થ થયા એમ કહેવાય। એટલે હા, એટલે આપણે જયારે જો નાચનભાઈનું પ્રવચન સાંભળીએ ને અને ચેતનભાઈનું સાંભળીએ ને આમાં, તો એ લોકો ખાસ એનો એમ્ફેસિસ હોય કે નવે નવ તત્વને નિરપેક્ષ જોવા। એટલે નિરપેક્ષ જોઈએ એનો તો દ્રવ્યની દ્રષ્ટિ થાય, પણ નવ તત્વને જ્યાં સાપેક્ષ જોઈએ એમની એને નિરપેક્ષ જોવાના, તો દ્રવ્ય જણાય। એટલે એ લોકો ભૂતાર્થી જાણવા ઇઝ ઇક્વલ ટુ નિરપેક્ષ જાણવા। એટલે એ જે પર્યાયો થઈ છે એ પોતાના ષટકારથી થઈ છે। એને જ્ઞાન એનું જાણનાર છે। હા, એટલે હું તો જુદો છું એમ મારથી કઈ નથી થયું। હું એ મય નથી, પુણ્ય મને થયું કે રાગ મને થયો એમ નથી, પણ રાગ જુદો છે, હું જુદો છું, હું એનો જાણનાર છું, તો ભૂતાર્થ કહેવાય। આમાં એક બોલ આવે છે આગળ ક્યાંક કે જે આપણે પર્યાયની નિરપેક્ષ જાણીએ ને તો પર્યાય દ્રષ્ટિ જતી રહે, અને દ્રવ્યની નિરપેક્ષ જાણીએ તો દ્રવ્ય દ્રષ્ટિ થાય। દ્રવ્યને નિરપેક્ષ જાણીએ તો દ્રવ્ય દ્રષ્ટિ થાય અને ઓલામાં પર્યાય દ્રષ્ટિ જતી રહે। હા, એટલે પર્યાય ફરીથી બોલજો। પર્યાયને નિરપેક્ષ જાણીએ એટલે આપણાથી ભિન્ન જાણીએ,
તો પર્યાય દ્રષ્ટિ જાય. ભિન્ન જાણી પછી આપણે અપનાતો તો આપણામાં સ્થાપ્યું ને, જ્ઞાનમાં સ્થાપ્યું ને, એટલે પછી પર્યાય ગઈ. એટલે એમનામાં હંમેશા નિરપેક્ષ ને સાપેક્ષ ની વાત આવશે. હા હા, એ બહુ આવે. जल रहा है राग आग दाह है सदा। राग की आग में दाह जलती है अनादि से। ये कषा अग्नि में राग अग्नि भी अग्नि है, तो वो जलती है ना अग्नि के से दुखी है प्राणी, चाहे तो सेठ हो कि राजा हो कि देव हो, ये राग की अग्नि में जलता है। उसको छूटना हो, उससे छूटना हो, तो नौ तत्व की पर्याय में जो भेद हुआ उसका लक्ष्य छोड़कर एक जीव द्रव्य स्वभाव की समीप जाने पर तेरे सम्यक दर्शन होगा। समझ में आया? इस प्रकार यह एकत्व रूप से प्रकाशित होता हुआ देखो, एक रूप एकत्व नाम सामान्य जो बोला अनेक नव भेद था, उससे छूटकर त्रिकाली न्याय भाव का अनुभव करने पर एकत्वपन आया। इस प्रकार यह एकत्व रूप से प्रकाशित होता होगा। शुद्ध नई रूप से अनुभव किया जाता है। शुद्ध नई नाम ज्ञान की जो शुद्ध पर्याय उसका विषय जो ध्रुव, ये शुद्ध नई से अनुभव किया जाता है। अंतर्मुख होने की दृष्टि से और अंतर्मुख होने का ज्ञान का नई से ये अनुभव में आता है। ऐसी बात है भाई। और ये अनुभूति है, ये आत्मख्याति है। टीका का नाम है आत्मख्याति है। नौ तत्व की युक्ता से उत्पन्न हुई पर्याय ये भेद में से निकलकर ये भेद ऊपर की दृष्टि है उठाकर अपनी दृष्टि द्रव्य स्वभाव में जोड़ने से उसको अनुभव द्रव्य का होता है तो अनुभव पर्याय, पर वो द्रव्य के आश्रय से अनुभव हुआ, उसको यहाँ सम्यक दर्शन में ज्ञान का अनुभव कहने में आता है। समझ में आया? और ये अनुभूति है, आत्मख्याति है, आत्मा की पहचान है। भगवान आत्मा आनंद का पिंड प्रभु, ज्ञान का सागर, गुण का गोदाम, अनंत गुण का गोदाम प्रभु है। ऐसी द्रव्य स्वभाव पर दृष्टि देने से अनुभूति होती है। ये अनुभूति सम्यक आत्मख्याति है। ये अनुभूति में आत्मा प्रतीत हुआ, वेद में आत्मा प्रतीत नहीं होता। वेद में तो राग की पर्याय उत्पन्न होती है, ज्ञानी पर्याय, ज्ञानी पर्याय त्रिकाल के आश्रय से हुई है। तो पर्याय तो कहा अनुभूति है पर्याय, पर किसकी अनुभूति किया? त्रिकाल द्रव्य का अनुभूति, त्रिकाल द्रव्य की अनुभूति है। अनुभूति की पर्याय में त्रिकाल द्रव्य आता नहीं, पर त्रिकाल द्रव्य का सामर्थ्य है, ये अनुभूति में आता है।
રંજનબેન આજે કીધું ને ત્રિકાળી દ્રવ્યોનું જે સામર્થ્ય છે તે અનુભૂતિમાં આવે છે. એટલે તમે કહો ને કે આપણે પર્યામાં જે આપણા ત્રિકાળી ધ્રુવની જે આપણે રચના કરીએ છીએ એ રચનામાં આ સામર્થ્ય આવે, બરાબર? મેં કીધું તું ને હા. કે આપણે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરી અને જે દર્શન જ્ઞાન ચારિત્ર ની પર્યાય પ્રગટ થઈ એ પ્રગટ થઈ એ આત્મા, જેટલું સમ્યક દર્શન તેટલો આત્મા. એટલે એ જે પર્યાય થઈ એમાં આપણને દ્રવ્યનું જ્ઞાન આવી ગયું, કારણ કે એ દ્રવ્યની જ જ્ઞાન ગુણ ને દર્શન ગુણ ની પર્યાયનું જ પ્રગટપણું થયું ને, એટલે એનું જ્ઞાન ને સામર્થ્ય આવી ગયું આપણને ખ્યાલમાં. ના, એ બરાબર છે. આપણને સામર્થ્યનો ખ્યાલ આવી ગયો સમય દર્શન થયા પછી આપણી સમય જ્ઞાનની પર્યામાં, સમગ્ર અજ્ઞાની. હા સવાલ એ છે કે સમય દર્શન કેવી રીતે થાય? હા, એ તો સવાલ જ. જેમાં આપણે અહમત્વ કરવું છે એ કોણ છે? તો કે આપણે જે ત્રિકાળીનું સ્વરૂપ જે જાણ્યું છે, આપણે ત્રિકાળી આપણે દ્રષ્ટિના વિશેનું જે આપણે સ્વરૂપ કર્યું છે ને, એ સ્વરૂપમાં આપણું અહમપણું થવું જોઈએ. એટલે આજે સામર્થ્યની વાત કરી ને, ત્રિકાળી દ્રવ્યની સામર્થ્ય, સામર્થ્ય છે એમાં આપણું એકત્ર થવું જોઈએ. તો આપણામાં સામર્થ્યની એને ખબર પડે આપણને કે આ જાતનું સામર્થ્ય છે ત્રિકાળી દ્રવ્યમાં. એટલે કે ત્રિકાળી દ્રવ્ય ના આવે આપણી સમયગાળની પર્યાયમાં, પણ એનું સામર્થ્ય આવી જાય. એટલે પણ ખબર પડી જાય. હા, એટલે એ સમય જ્ઞાનની પર્યાય. એક ગુલાબજાંબુ ચાખીએ તો તપેલામાં કેટલા કેવા છે આપણને ખબર પડી જાય ને, એવી ટાઈપનું સર્વ ગુણાંશ સમકી, એટલે સર્વ ગુણોનો સ્વાદ આવી ગયો. એને આવું આખું દ્રવ્ય છે. ઓકે, જો આગળ. જેની વાત બહુ બાપુ, वर्तमान में तो गड़बड़ वो हो गई है। पहली सम्यक दर्शन की बात में गड़बड़ हो गई है। हाँ हाँ हाँ, आओ प्रभु, एक सेकंड ना असंग भाग में जीव द्रव्य जो स्वभाव त्रिकाली विनायक एक रूप भाव, उसकी समीप जाने पर अर्थात नव तत्व का भेद को दूर कर एक जीव द्रव्य स्वभाव, उसकी समीप जाने पर पर्याय ज्ञान की उस तरफ के झुकने से जो आत्मा जैसा है ऐसा अनुभूति में प्रसिद्ध हुआ। क्या आत्मा ऐसा है ऐसा प्रसिद्ध हुआ। समझ में आया है न, ये अनुभूति है सो आत्मा क्या थी। ये चैतन्य द्रव्य महाप्रभु सच्चिदानंद प्रभु जिन स्वरूपी भगवान, उसका अनुभव करने पर वो तरफ का झुकने से तब उसको आत्मख्याति, आत्मा कैसा है ऐसी प्रसिद्ध होती है। अनुभूति में आया कि आत्मा तो ज्ञान स्वरूप अखंड है, अनुभूति में आया कि आनंद स्वरूप भगवान अखंड है, अनुभूति में आया कि प्रभुत्व ईश्वर से पूरा भरा परा प्रभु है। ये अनुभूति में आत्मा की प्रसिद्धि हुई। ये राग की पर्याय में आत्मा की प्रसिद्धि नहीं होती। दया दान व्रत भक्ति तप आदि लाख करोड़ अबज करे। समझ में आया। वो छठा आता है कि नहीं, लाख बात की बात निश्चय हूँ राणो, छोड़ी जगत द्वंद फंद, एक आत्म और त्याओ।
चढ़ान आता है पर अर्थ कोने खबर है गिरिया है कि जाए ऐसा डाला में करा तो वस्तु क्या अनंत बाद की बात वेद से दूर होकर आत्मज्ञायक स्वरूप त्रिकाल शुद्ध चैतन्य घन परमात्मा स्वरूप उसको उर में ध्याओ ध्यान में उसको ध्येय बनाओ तब उसको आत्म प्रसिद्धि होती है द्वंद्व बंद है द्वंद्व है भेद है द्वंद्व है एक रूप में दो प्रकार एक द्वंद्व है क्या द्वंद्व क्या है दो एक रूप में 9 प्रकार को द्वंद्व हुआ तो द्वैत हुआ भाई सम्यक दर्शन है अनुभव उसका विषय कोई अलौकिक है कभी किया नहीं सुनने में आया तो दरकार किया नहीं समझ में आया पहला धर्म नु बीज क्या से उत्पन्न होता है और बीज हुए दुई तो 15 दिने 13 दिने तो पूनम होगी 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 ऐसे भगवान आत्मा पूर्ण स्वरूप का अनुभव में अनुभूति हुई सम्यक दर्शन हुआ दुई होगी तो उसको पुण्य नाम केवल ज्ञान प्राप्त होगा होगा न होगा समझ में आया ऐसी अनुभूति में आत्मा की पहचान नहीं क्या तीन और करो पहचान नाम प्रसिद्धि आत्मा ऐसा था ऐसा अनुभूति में प्रसिद्ध हुआ राग ने व्यवहार में तो राग की प्रसिद्धि थी अनात्मा की प्रसिद्धि थी व्यवहार का राग में अनात्मा की प्रसिद्धि थी अंतर में ज्ञान भाव में समीप जाकर बाहर से सबसे पर्याय को हटाकर अंतर में गुफा प्रभु चैतन्य में गुफा जाओ 49 लाख है આજે કહેજે કે सबसे पर्याय को हटाकर अंतर गुफा में प्रवेश करना तो હવે એ સવાલ છે કે पर्याय હટાવી કેવી રીતે અંતરમાં જવું કેવી રીતે ત્રિકાળીમાં અહમ કરો એટલે ઓટોમેટિક ત્રિકાળી ક્યાં છે પર્યાયો से પાર થઈ જાઓ ત્રિકાળી ક્યાં છે ત્રિકાળી તમને એનો આપણે લક્ષ કરો હા હું પોતે જ એટલે ત્રિકાળી છું વર્તમાન જ્ઞાન થી અતેન્દ્રિય જ્ઞાન નું વેદન લેવાનું એટલે પછી ત્રિકાળીમાં આવી જવાય ઉપયોગ ને જ્ઞાન પેલા કે છે ને એમાં સ્થગિત કરી દો સ્વમાં સ્થગિત થઈ જાઓ આપણે ક્યાં સ્વ તો આપણે આંખ બંધ કરીએ તો કઈ દેખાતું જ નથી કઈ બધા વિચાર આવે બીજા એ તો શુદ્ધનયમાં જ પ્રકટ એટલે શુદ્ધનય ક્યારે આવશે કે જ્યારે જ્ઞાન અને રાગનો ભેદ જ્ઞાન થાય ને અંતર્મુખ દશા થશે તો શુદ્ધનય આવશે ત્યારે એ દેખાશે અધરવાઇઝ બહિર્મુખમાં કદી દેખાવાનું નથી આપણે અનુમાન કરવાનો છે કે આવો છે આવો છે આવો છે તમે અંતર્મુખ થયા એટલે જ બધી પર્યાયોથી હટી ગયા આપણે અંતર્મુખ હા અંતર્મુખ થયા એટલે પર્યાયોથી હટી ગયા અંતર્મુખ કેવી રીતે થવું પરસન્મુખ પર્યાયોથી હટી ગયા આપણું અંતર્મુખ આપણે થવું એક મેળમાં બે તલવાર નો રહે શું કીધું અંતર્મુખ થવું એક કેવી મેળમાં રીતે બે તલવાર નો રહે હા આપણે પરને રાખવું છે ને સ્વમાં જવું છે ને પરને છોડવું નથી એટલે ભેદ વિજ્ઞાન ચાલુ રાખવાનું કે આ હું છું ને આવું નથી નથી તો પછી હું છું. શુદ્ધનય થાય બરાબર
જ્ઞાન જ્યાં છે ત્યાં નજર કરવાની, હમ. ઉપયોગને ત્યાં લઈ જવાનો. સ્થગિત કરી લઈ દેવાનું. જવાનો ઉપયોગ તો ત્યાં જ છે, ઉપયોગ તો ત્યાં જ છે, પણ આપણે એનું લક્ષ કરવાનું. જ્યાં છે ત્યાં એનું લક્ષ કરવાનું, ઉપયોગ જ્યાં છે ત્યાં. આપણે લક્ષ બહાર કરીએ છીએ. ઓકે. है समय सार की, उसमें जैसन आचार्य की टीका में अनुभूति रूपी गुफा में चले जा अंदर, ऐसा पाठ है હા, બરાબર. संस्कृत आत्मज्ञान અનુભૂતિની ગુફામાં કરે. जैसन आचार्य टीका से आई संस्कृत નથી સમય સાર નથી संस्कृत टीका 49 टीका है 49 परसंग अवंग गंदंग अवतम, उसकी टीका में लिया है कि धर्मात्मा मुनि क्या जाते हैं, अपनी निर्विकल्प समाधि रूपी गुफा में पैसते अंदर। बाहरनी गुफा में तो अनंत में रहा, पर्वत की गुफा में रहते हैं तो क्या धर्म होता है, ऐसा है नहीं। अंतर चैतन भगवान पूर्ण आनंद का गुफा है अंदर। गिरी गुफा ऐसा पाठ लिया है। अनंत अनंत शांति की सभा से अंतर में प्रवेश करने से गिरी गुफा में प्रवेश किया, परमात्मा यानी गुफा में प्रवेश किया। भाई बात भाई, हाँ तो निश्चय है न व्यवहार झूठा है एम ठराय। हाँ આપણે ગોરી ગુફામાં તો ના જઈએ તો તો ના થાય, પણ આપણે એર કન્ડિશનિંગ રૂમમાં બેઠા હોય તો થાય કે નહીં? આપણે તો એસી માં બેઠા હોય આરામથી. બહારના સંયોગોને કઈ લાગે વળગે નહીં, અંદરમાં અંદર જવાનું થશે તો થશે જ. પણ અહીંયા બીજી એક વાત છે કે જયચંદ આચાર્યે કહ્યું કે ઈ અવ્યક્ત છે એ ગુફામાં જવાનું. હમ. એટલે અવ્યક્ત ને 6 બોલ છે ને 49 ગાથામાં, હા, હા, બરાબર. એટલે કીધું. હમ. એના અનુસંધાનમાં. હા, એના. રજનીભાઈ જય જીનેન્દ્ર, હા તો મોડો મોડો આવ્યા ખરા જય જિનેન્દ્ર, હા, જય જિનેન્દ્ર. અમે અમારા પેલા ગુરુદેવનું પ્રવચન ચાલતું હતું, આજે થોડુંક લેટ થઈ ગયું. આજે મારે ફિઝિયોથેરાપીમાં જવાનું નથી, પણ તોય થોડુંક મોડું થઈ ગયું એટલે મોડા આવ્યા. હું તો એક જ વાક્ય કેવું, આ ગિરી ગુફાની વાત આવી ને, હા, એટલે આપણી ભૂમિકામાં આપણે ઈ હંમેશા યાદ રાખવું કે ભગવાનને મેળવવા માટે તેને એકાંતમાં જવાની જરૂર નથી, અંદરમાં એકાંતને ઊભું કરવાનું છે. સમજણ? હા, તમે એકાંતમાં જઈને પણ ઓલા કહે ને કે માણસ ઘરમાં હતો તો છોકરા ને બૈરા ને બધું એને એમ થયું કે આ કઈ રેવા જેવું નથી, એમ કહીને જંગલમાં ગયો. જંગલમાં જઈને આમ શાંતિથી પોતાનું ધ્યાન કરતો હતો. પછી એને એમ થયું કે લાવને એક નાની ઝૂંપડી બનાવું, એટલે એને ઝૂંપડી બનાવી અને પછી ધ્યાનમાં બેઠો. થોડીક વાર થઈ તો એને જોયું કે આ તો આ હરણ ને બધા આટા મારે છે, તો એ ગામમાં પોતે ભિક્ષા લેવા જાય તો એ પોતે હરણા ને ઓલા કબૂતરના માટે તેને મુઠ્ઠી જાર લેતો આવે. હવે તમે મને કયો કે એનો રાગ ટળ્યો કે રાગ ક્ષેત્રાંતર થયો? આપણે એવું છે બધું. એટલે ખરેખર છે ને એકાંતમાં જવું એ તો ખાલી એક અસદભૂત વાત છે. અંદરમાં તમે વિકલ્પના કોલાહલ જેટલા ઓછા થાય એટલો જીવ છે ને પોતાના આત્માની નજીક જશે. જેટલો વિકલ્પ ઉભો રહેશે ને ત્યાં સુધી પોતાનું કામ નહીં કરી શકે. બરાબર. વસ્તુ સ્વરૂપ જ એવું છે એમ, કારણ કે વસ્તુ નિર્વિકલ્પ છે ને. હવે નિર્વિકલ્પ વસ્તુમાં જવા માટે થઈ અને વિકલ્પનો કોલાહલ લઈને અંદર જશે તો નહીં કામ થાય. બરાબર. ચાલો. और जो आत्मख्याति है सो सम्यक दर्शन ये है एन बात लिया कि जे ज्ञायक ध्रुव चैतन एक रूप परमात्मा स्वरूप जिन स्वरूप
घट घट यंत्र जिन वसे, ऐसा जो भगवान जिन स्वरूपी त्रिकाल है, वस्तु स्वभाव त्रिकाल जिन स्वरूपी है, उसके समीप जाने से जो सम्यक दर्शन होता है, अनुभूति होती है, ये अनुभूति धर्म पर्याय है। ये अनुभूति में आत्मा की प्रसिद्धि हुई, ये अनुभूति में आत्मा का ज्ञान हुआ, ये अनुभूति में आत्मा कैसा है उसका पहचान हुआ। ये बिना आत्मा की पहचान होती नहीं। शास्त्र से वाचे भणे गमे ते करे, लाख शास्त्र भणे, उससे कोई आत्मा की प्रसिद्धि नहीं होती। बिल्कुल जी। ज्ञान तो अनंत वेर पड़ा। एक आचार्य में 18,000 पद और एक पद में 51 करोड़ जाजेरा श्लोक, ऐसा 18,000 पद, 37,000 पद, 32,000 पद, ऐसा 11 में डबल करते करते छिला ले जाना। ऐसा 11 को अनंत वेर पड़े है। वो तो शास्त्र ज्ञान, शुद्ध ज्ञान है, नदी कर्म का है। ये शास्त्र ज्ञान, ये शुद्ध ज्ञान है, आत्मज्ञान नहीं। चंबल नदी का मिला है, आचार आदि शब्द ज्ञान ऐसा दिया है, बंद नदी का समय सा। और नव तत्व एक दर्शन है, व्यवहार, और छकाई दया, ये चारित्र है, व्यवहार, राग। ये निश्चय ये नहीं, सत्य ये नहीं। सत्य तो भगवान आत्मा, पूर्णम इदम, स्वभाव की पूर्णता से भरा पड़ा, एक अंश भी खंड नहीं, एक अंश भी पूर्णता नहीं, एक उसका अंश में अशुद्धता नहीं, जिसमें त्रिकाल निरावरण है। ये वस्तु जो है तो त्रिकाल निरावरण है। ત્રણ સે 20 ગાથન આયા હે છેલ્લી 320 જય સમાચાર્ય જે सकल निरावरण अखंड एक प्रत्यक्ष प्रतिभासमय अविनश्वर शुद्ध परिणामिक परम भाव लक्षण परमात्म तत्व द्रव्य તે હું છું। समझ में आया है ना? ये तो सब व्याख्यान हो गए, बहुत हो गया है। तो लिखा ये देखो शेषनाथक की टीका है, जे सकल निरावरण द्रव्य वस्तु जो है तो त्रिकाल निरावरण है। हाँ हाँ हाँ, जो सम्यक दर्शन का विषय जिसके आश्रय से अनुभूति होती है, ये सकल निरावरण है, एक अखंड है, पर्याय का खंड उसमें है नहीं, एक रूप है, प्रत्यक्ष प्रतिभास में है। ज्ञान की पर्याय में सारा द्रव्य जैसा ऐसा प्रतिभास में आता है, प्रत्यक्ष ज्ञान की पर्याय में प्रतिभास जैसा है ऐसा भास आता है। अविनश्वर है, त्रिकाल नाशवान, कोई चीज उसमें पर्याय नाशवान है, केवल ज्ञान भी नाशवान है। एक समय की पर्याय है। नियम सार शुद्ध भाव अधिकार में पहली गाथा में दिया है कि संबर निद्रा पुण्य पाप केवल ज्ञान, ये पर्याय बदे नाशवान है। हाँ हाँ हाँ, क्या कि एक समय रहती है,
भगवान अविनश्वर टिकाण अंदर है। हाँ 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 अरे અને જો આ એક સારું આવ્યો આમ ગુરુદેવનું પ્રતિભાસ આવે ને પ્રતિભાસ પ્રતિભાસમાં હમ. જેવું છે તેવું તેવો ભાસ પ્રતિભાસ તો ગુરુદેવના પ્રવચનમાં પ્રતિભાસ શબ્દ આમ ઓછો આવે છે પણ આ તો પ્રત્યક્ષ પ્રતિભાસની વાત હતી ને 320 ગાથા તો પ્રતિભાસ એટલે જેવું છે તેવો ભાસ બરાબર. પ્રતિભાસ શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી ખંડ જ્ઞાન હું છું। धर्मी पर्यायना खंड का ज्ञान का भावना करते नहीं। हाँ 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 ये संस्कृति का है, उसका गुजराती है। समझ में आया? यहाँ कहा નરસિંહભાઈ તમે વાંચ્યું છે બીજું કઈ કે આ પ્રતિભા શબ્દનો મતલબ જો જેવો છે તેવું કીધું ને જેવો છે તેવો ભાવ જૈસા હૈ એસા ભાવ બરોબર એટલે એક જ્ઞાન કહેવાય એક જ્ઞાન છે તમે એ જ્ઞાન એટલે એ જે પ્રતિભાસ જે છે ને એ અવસ્થા જ્ઞાનની છે, પણ તમે જ્ઞેય સાહેબ દાખલા તરીકે અરીસામાં સામે જે વસ્તુ હોય એ જેવી વસ્તુ હોય એવો જ અરીસો બતાવે ને। અરીસામાં સામે કોલસો હોય તો અરીસામાં કોલસો દેખાય ને, પણ એ જ્ઞાન છે કે બીજું કઈ છે? એ એટલે સાંભળો, એટલે અરીસામાં જે દેખાય છે ને એ તો જ્ઞાન છે। નહીં, એ જ્ઞાનમાં દેખાય છે, પ્રતિભાસ જ્ઞાનમાં પડે છે અને એ જે વસ્તુ છે એ આ જ્ઞાનનું નિમિત્ત છે। એ તો બરોબર નિમિત્ત જ્ઞેય જ્ઞેય પર જ્ઞેય આપણું મોઢું દેખાય છે, મોઢું અરીસામાં દેખાય છે તો અરીસો જ્ઞાનને સ્થાને છે, પ્રતિભાસ છે ને એ અરીસો જ્ઞાનમાં જ્ઞાનમાં જોઈ અને રજનીભાઈ, અને આ મોઢું નો પ્રતિભાસ થયો એવું સમજુ છું હું। આપણને આત્માનો પ્રતિભાસ થાય, આપણે આત્મા જણાય, આપણે 17 ગાથામાં આવે ને કે આત્મા જણાય છે દાંભર ગોપાલ ને, તો એ કઈ જાતનો પ્રતિભાસ એટલે એને જણાય છે ખરેખર? રજનીભાઈ હા સમયસાની જો 90-91 ગાથામાં આ પ્રત્યેક સમયે અંદરથી જ્ઞાનનો ઉપયોગ, જ્ઞાનનો વેપાર, પ્રત્યેક સમયે આપણને જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે, બરોબર? હવે હા. એ જ્ઞાન જે પ્રગટ થતું જ્ઞાન અંદરથી પ્રગટ થાય એ શુભ છે, અશુભ છે, શુદ્ધ છે કે સ્વચ્છ છે? તમે જવાબ આપો। એ તો આપણે જ્ઞાન તો જ્ઞાન છે। નહીં, પ્રશ્ન એ છે કે એ જ્ઞાન અંદરથી જે પ્રગટ થયું આ એક સમયની રમત છે, એ જ્ઞાન શુભ છે, અશુભ છે, શુદ્ધ છે કે સ્વચ્છ છે? સ્વચ્છ 4 વિકલ્પ છે। સ્વચ્છ છે। હા, તો એ સ્વચ્છતા છે એ જ્ઞાનમાં આવી ને, મારે એમ કેવું છે। અને એ જ્ઞાનની સ્વચ્છતામાં જે પરનો પ્રતિભાસ દેખાય છે એ પરને હિસાબે નહીં, એ જ્ઞાનની સ્વચ્છતાની હિસાબે। એટલે કહેવાનો તાત્પર્ય છે કે પ્રતિભાસ છે ને એ જ્ઞાનમાં લાગુ પડે, એ જ્ઞાનની પર્યાય છે। સ્વચ્છત્વ શક્તિ છે ને 47 શક્તિમાં, હા પણ ઘણા લોકો શું કહે છે કે એ જ્ઞાનની પર્યાય છે કે આના સ્વચ્છતા ગુણની પર્યાય છે? પણ સ્વચ્છત્વ ગુણ એ સ્વચ્છત્વ ગુણ છે કેનો? સ્વચ્છતા કોને કયો? જ્ઞાનને કયો છો કે કોને કયો છો? જ્ઞાન એટલે કોઈ પૂછે જ્ઞાનમાં આપણને સ્વચ્છતા શક્તિનું રૂપ છે। તમે બેનો ભેદ કરો, જ્ઞાન અને એનું સ્વચ્છત્વ પણ, તો બેનો ભેદ કરો તો બે જુદી વસ્તુ થઈ, પણ એ સ્વચ્છત્વ પણ છે જ્ઞાનનું, એ બેનો અભેદ કરો તો બે વસ્તુ એક અભેદ જ છે। એમની સ્વચ્છતા શક્તિનું રૂપ છે જ્ઞાનમાં। રૂપ છે। એ લોકો આપણે અને સવાલ જ્યારે પૂછે કોઈ જ્ઞાન થાય છે ત્યારે બધું સાથે કામ કરે છે। સ્વચ્છત્વ, પ્રકાશ શક્તિ, જ્ઞાન શક્તિ, એક ગુણમાં અનંત ગુણ રૂપ છે, બરોબર? એમ લ્યો તો એમ 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 પણ કહી શકાય, પણ કહેવાનો તાત્પર્ય શું છે કે તમે સ્વચ્છત્વ સ્વભાવ અને જ્ઞાન ગુણ એ બેને જુદા ન પાડીએ, કોઈ એક સિક્કાની બે સાઈડ છે એમ કેવું છે મારે।
પ્રતિભાસ છે ને, પ્રતિભાસ એ હંમેશા જ્ઞાનમાં હોય, બીજામાં પ્રતિભાસ ન હોય. બીજા અનંત ગુણ છે તો અનંત ગુણમાં બીજા એકેયમાં પ્રતિભાસ ન હોય. પ્રતિભાસ ખાલી જ્ઞાન ગુણમાં જ હોય. અને અહીંયા કીધું જૈસા હૈ વૈસા ભાસ હોતા, એનો મતલબ ઈ થયો કે કાચની જેમ એમાં એવું ને એવું પ્રતિબિંબ પડ્યું એટલે સ્વચ્છતામાં. જેવી એટલે એટલે એમાં શું છે કે થોડી કરીએ તો જેવું જ્ઞેય છે જેવું જ્ઞેય છે એવું જ અમે જણાય છે. એવું જ આકાશમાં જણાય. જેવા બરાબર. તારા છે એવો જ પાણીમાં દેખાય છે એમ. એટલે આમાં શું છે, એક સમયે જ્ઞાન જે પોતે છે એ વિશેષ રૂપે પરિણમી જાય છે એટલે વિશેષ આપણને જણાય છે, અને વિશેષ એમ જણાવે છે કે આ જ્ઞાન જ છે. સામાન્ય છે એ વિશેષ રૂપે થઈ જાય છે સામાન્ય જ્ઞાન, અને જેવી વસ્તુ છે એવો પ્રતિભાસ છે. એટલે એ પ્રતિભાસને આપણે ઓળખીએ છીએ, જે પ્રમાણેનો દુખાવો છે એની તારતમ્યતા આપણે ઓળખીએ છીએ, અને એ ઓળખ્યા એટલે તરત જ એને આ જ્ઞાન જ છે એમ આપણે લેવાનું છે. એટલે આપણે સીધા અંદર આવી જઈએ. કોઈ આપણે પૂછે કે પ્રતિભાસ કયા ગુણની પર્યાય છે તો શું કહેવું? જ્ઞાન કેવું, સ્વચ્છ કેવું કે શું કેવું? જ્ઞાન કેવું? પ્રતિભાસ તો જ્ઞાનમાં થાય છે, પણ વસ્તુનો પ્રતિભાસ થાય છે ને, જ્ઞેયનો પ્રતિભાસ થાય છે. હું સમજી નથી શકતી. પ્રતિભાસ એટલે તમને જણાય છે, રાઈટ? એ વસ્તુ એમ કહેવાય. પ્રતિભાસ છે એને તમે પર્યાય લ્યો તો તમે ગુણ તમારે ગોતવો પડે. પ્રતિભાસ છે એને તમે પર્યાય કેમ લ્યો છો? તો શું લઈએ? પ્રતિભાસ એટલે વસ્તુ જણાય છે. હવે ઈ પ્રતિભાસ જે થયો ઈ તો દર્પણની સ્વચ્છતાની પર્યાય થઈ. પ્રતિભાસ એટલે જે પદાર્થ હોય જેવો એવો પદાર્થ સામે જે જણાય ઈ પ્રતિભાસ છે. પણ ઈ પ્રતિભાસ છે કેનો? દર્પણની સ્વચ્છતાનો છે. એમ જ્ઞાનની સ્વચ્છતામાં એને પરજ્ઞેયો જણાય છે. તો ઈ ખરેખર અલ્ટિમેટલી પ્રતિભાસને તમારે જો પર્યાય ગણવી હોય તો જ્ઞાનની જ ગણાય. હવે તો આપણે કહીએ જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે, એટલે એવું થોડું કોઈ છે કે અમુક વસ્તુ જ્ઞાનની સ્વચ્છતામાં જણાય અને અમુક વસ્તુ જ્ઞાનની અસ્વચ્છતામાં જણાય. અસ્વચ્છતામાં જણાય જ નહીં, કારણ કે જ્ઞાન છે ને એ જે પ્રગટ થાય છે, એ તો મારો પેલો પ્રશ્ન હતો કે પ્રગટ થતું જ્ઞાન એ સ્વચ્છ જ છે, એ શુભય નથી, અશુભય નથી ને શુદ્ધ નથી. હવે જીવ પછી પ્રગટ થતા જ્ઞાનમાં ભગવાનની પૂજાનો ભાવ, ભગવાનની પૂજાની ક્રિયા નહીં હો, એવો અંદર ઉઠતો વિકલ્પ એ શુભ, અને વેપાર ધંધો, બૈરા છોકરા, પાંચેન્દ્રિયના વિષય એવો અંદર ઉઠતો અંદરથી અશુભ ભાવ. એ શુભ અને અશુભ એ તો જીવ પછી પોતે બનાવે છે, પોતાના અવળા અને ઊંધા પુરુષાર્થથી. કારણ કે એને જે પ્રગટ થતું જ્ઞાનમાં એને સ્વચ્છતા નથી દેખાતી. જો એને સ્વચ્છતા દેખાય તો એને સ્વપ્નનો પ્રતિભાસ થઈ જાય, તો એ અજ્ઞાની ન રહે, એ તરત જ્ઞાની થઈ જાય. અને ઈ જ્ઞાન જે પ્રગટ છે એ તો શુદ્ધ નથી, એ તો શુદ્ધ કે અશુદ્ધ પોતે પોતાના પુરુષાર્થથી બનાવે છે. રજનીભાઈ, એ જ્ઞાન જે પ્રગટ થાય છે એ જ્ઞાનની સ્વચ્છતાનો જો એને ખ્યાલમાં આવે તો એ સ્વચ્છતામાં એને સ્વ પર ભયનો પ્રતિભાસ થાય એવું એને જ્ઞાન થઈ જાય. પણ એને સ્વચ્છતા ખ્યાલમાં નથી આવતી. હું તો સ્પષ્ટપણે એમ જ સમજુ છું. અરીસો ફેક્ટરીમાંથી જયારે બહાર નીકળ્યો ત્યારે અરીસો કેવો હતો? કાળો, ધોળો, સફેદ, લાલ, લીલો, પીળો કે સ્વચ્છ? તમે અરીસો લેવા જાવ તો ત્યારે અરીસાની સ્વચ્છતા જોવો છો કે તમારું મોઢું જોવો છો? એ તમે કીધું. બે પ્રસંગ છે. તમે નવો અરીસો લેવા જાઓ તાત્કાલિક પૈસા દઈને ત્યારે, અને તમે ઓલા ચશ્માની દુકાનમાં નવી ફ્રેમ લેવા જાવ ને ત્યારે. બે વખતે તમે અરીસામાં જુઓ છો, તમે અનુભવ કરી જજો. બે વખતે તમે અરીસામાં જુદું જોશો. પેલી વખતે અરીસો પૈસા દઈને લેવા જાવ ત્યારે અરીસાની સ્વચ્છતા જુઓ છો, અને એ જ અરીસામાં બીજી વખતે નવી ચશ્માની ફ્રેમ પહેરીને મોઢું જુઓ ને ત્યારે તમારું મોઢું દેવો છો કે જોઈ મને આ ફ્રેમ કેવી સારી લાગે છે ખરાબ. પછી 50 ફ્રેમ બદલાવે, આની બે અનુભવ આપણને થાય છે. પણ ખરેખર ઈ બે વખતે જીવ અરીસાની સ્વચ્છતાને જોવે છે.
પેલી વખતે જે અરીસાની સ્વચ્છતા જોઈતી એ ફ્રેમ જોતી વખતે અરીસાની સ્વચ્છતા રહી, પણ એના જ્ઞાનમાંથી ઓझल થઈ ગઈ. એને એ વખતે એના જ્ઞાનમાં પોતાનું મોઢું દેખાય છે કે આ ફ્રેમ મને બરોબર દેખાય છે કે નહીં, મને સારી લાગે છે કે નહીં, એટલે આને પછી બીજી ફ્રેમ આપો. આવો આપણને અનુભવ થાય છે. આ તો અનુભવ સિદ્ધ વાત છે કે નહીં? બરાબર છે. પ્રત્યેક સમયે આપણને અનુભવ થાય છે. પણ જીવ શું કરે છે કે જે સમયે જો એને રજનીભાઈ અરીસાની જો સ્વચ્છતા, જ્ઞાનની સ્વચ્છતા એવો જો એને ખ્યાલમાં આવી જાય ને, સ્વચ્છતાનો ખ્યાલ આવે ને, તો સ્વચ્છતાનો સ્વભાવ એ સ્વપનો પ્રતિભાસ થયા વગર રહે જ નહીં. તમે અરીસામાં તમારે ઓફિસ જવા માટે થઈ અને તમે ટાઈ બાંધતા હો અને તમારા મિસેજ આવીને પૂછવા આવે ઓફિસે હમણાં ક્યારે આવશો, તમારા માટે શું જમવાનું બનાવવું, હવે તમે તૈયાર થાવ છો, તમારે ઓફિસ જવાનું મોડું થાય છે, આ તમારા વાઈફ અરીસામાં દેખાણે ને, હવે તમે અરીસા ઉપર ગુસ્સો કરશો કે આ મારું મોડું થાય છે ને આ કેમ મને દેખાણી? કરશો અરીસા ઉપર ગુસ્સો? વાઈફ ઉપર ગુસ્સો કરશો? વાઈફ ઉપર ગુસ્સો ન કરો, તો તમે બોલો કે ભાઈ અત્યારે માથા કૂટ રહેવા દે. પણ ઈ બધું જણાનું છે એમાં. તમે તમારી જાતને જોવો છો ક્યાં? અરીસામાં જુઓ છો ને? કારણ કે જગતમાં વસ્તુ વ્યવસ્થા તો પોતાને તૈયાર થવું હોય. કારણ કે ભીત સામે તો ઉભો રહીને કોઈ માણસ નેકટાઈ નહીં બાંધે. જગતમાં એના માટે તેને વ્યવસ્થા કરી છે કે ભાઈ અરીસો, તો તું અરીસામાં ઉભો રહીને તારે તૈયાર થવું તો થાય, મેકઅપ કર, ડ્રેસિંગ કર, જે કરવું એ કર. પણ ઈ એને ખ્યાલમાં છે કે આ અરીસાની સ્વચ્છતામાં મને જણાય છે. એ બધું જ્ઞાનમાં પેલા ખ્યાલ છે, વ્યવસ્થા ઈ જ છે. પણ એ જયારે જોવે છે ત્યારે એક સમય અરીસાની સ્વચ્છતાને મુખ્ય કરે છે, એમાં ઝળકતા બિંબ અને પ્રતિબિંબ એને ગુણ કરે છે. અને એક સમય એ જ વ્યક્તિ બિંબને નિમિત્તે પડતા અંદરના પ્રતિબિંબને મુખ્ય કરે છે, અને એ વખતે અરીસાની સ્વચ્છતાને ગૌણ કરી નાખે છે. એ બે દાખલાથી કીધું કે નવો અરીસો લેવા જાવ ત્યારે તમે અરીસાની સ્વચ્છતાને જ જોશો, અને ચશ્માની ફ્રેમ નવી કરાવવા જાવ ત્યારે તમે તમારું મોઢું જોશો. તમે તૈયાર થતી વખતે તમારું મોઢું દેશો. તો એ વખતે અરીસાની સ્વચ્છતા ક્યાં ગઈ? વહી ગઈ? તો કે ના, આગલે દિવસે દુકાનમાં જોઈતી એ સ્વચ્છતા ત્યારે અરીસો ઘરે લઈ આવ્યા ત્યારે સ્વચ્છતા તો અંદર છે, પણ એના જ્ઞાનમાં, કારણ કે અજ્ઞાનનું છદ્મસ્તાનું જ્ઞાન એક સમય એક જ જ્ઞાનમાં ઉપયુક્ત થાય છે. તો આગલે દિવસે જે અરીસાની સ્વચ્છતા મને જોવા માટે તેને જે જ્ઞાન ઉપયુક્ત થતું હતું એ જ્ઞાન અત્યારે પોતાને જાણવા માટે ઉપયુક્ત થયું. તો અરીસાની સ્વચ્છતા હોવા છતાં એના જ્ઞાનમાં ઓझल થઈ ગઈ, તિરોભાવ થઈ ગઈ. બીજો સવાલ, આજે કહ્યું જૈસા હૈ વૈસા ભાસ આતા હૈ. ભાસ, તો ભાસ એટલે શું? ભાસ એટલે જ્ઞાન કે ભાસ એટલે જ્ઞાનનું જે ભાસ એટલે પ્રતિભાસ. એટલે ભાસનો મતલબ શું? ભાસનો ભાસ એટલે પ્રતિભાસ. ભાસ એટલે જો ભાષે કહેવાય, પ્રતિભાસ એ કહેવાય ને આભાસ એ કહેવાય. આભાસ એટલે શું? કે જેવું બહાર છે એવું અંદર ખ્યાલમાં આવે છે ને, જેવું છે એવું જણાય. એવું જેવું જણાય છે એવું આપણે જણાય છે ને. ભાસ એટલે જ્ઞાન કીધું. તમે મને ભાસ એ કે કયો, મને પ્રતિભાસ મને કયો, જ્ઞાન નથી આભાસ બરાબર. કયો, ઈ બધા શબ્દ પાછા વચમાં એ ભાષાનું જ્ઞાન હોય કે પણ આમ સૂક્ષ્મ દ્રષ્ટિએ જોવા જાવ તેમાં કઈ બહુ એટલો ભેદ નથી દેખાતો. સામે જે વસ્તુ હોય એવો વસ્તુનો અરીસામાં ભાસ થયો, એવો જ વસ્તુનો અંદર પ્રતિભાસ થયો, એવો જ અંદર વસ્તુમાં પરીસામાં આભાસ થયો. હવે આ ત્રણ વસ્તુ કીધી, ભાસ, આભાસ અને પ્રતિભાસ. એને શબ્દને જુદા પાડો દી. એ બધું અરીસાની સ્વચ્છતામાં જેવું છે એવું જણાય છે. એ જણાય છે એ સામે બિંબ છે એના કારણે નહીં, અરીસાની સ્વચ્છતાને કારણે. એનો સ્વભાવ એવો છે. એટલે સામે જેવું હોય એવું જ અંદર જણાય. પછી તમે એને ભાસ કયો, તમે એને આભાસ કયો, તમે એને પ્રતિભાસ કયો, પણ એ ત્રણેય શબ્દ અરીસાની સ્વચ્છતાને લાગુ પડે. બરાબર. ચાલો આગળ છીએ આપણે, હવે થોડા પાછળ પડી ગયા છીએ. ના ના, આ રજનીભાઈ તમે જે સવાલ કરો છો ને એ એક રીતે મને વધારે ગમે છે. શું કામ કે એટલું દાખલા તરીકે મેં તો કોઈ દી આ વિચારી નથી કર્યું. સાચું કહું ને, હું તો સ્થૂળ થી એક વસ્તુ પકડી લઉં કે ભાઈ આપણને ખરેખર અરીસામાં જોતા અરીસાની સ્વચ્છતા જણાય છે. કારણ કે એવું તો જ્ઞાનમાં હતું એટલે તું અરીસામે ઉભો રહ્યો. કોઈ જીવે ભીત સામે ઉભો રહીને માથું તો ઓયલું નથી. જગતની અંદર વ્યવસ્થા ઈ છે
પણ ઈ વખતે હું અરીસામાં ઊભો રહીને હું મારી જાતને જોઉં છું, એવો જ એને જ્ઞાન થાય છે. ઈ એની અજ્ઞાન દશા છે. અરીસાની સ્વચ્છતાની ઓજલ કરી નાખે છે. એટલે એને પોતાને અરીસાની સ્વચ્છતા જણાતી નથી. એમ પોતાના જ્ઞાનમાં જ્યારે જ્ઞેયો જણાય ત્યારે એ જ્ઞાનની સ્વચ્છતામાં ખરેખર સ્વ પર બંનેનો પ્રતિભાસ થાય છે. જો એવું ન થતું હોત તો 17-18 ગાથામાં આબાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ આત્મા જ્ઞાનની પર્યાયમાં જણાઈ રહ્યો છે એવું અમૃતચંદ્રાચાર્ય દેવ કેત નહીં. ખ્યાલ આવ્યો ભઈલા? રાઈટ. એમ તમે જે વાત કરો છો ને મને જે પ્રાચીનભાઈએ અમને કહેલી જીતુભાઈ હા તમે જયારે અરીસા તમારું મોઢું જુઓ ને મોઢું નહીં જોવાનું, તો તમારે અરીસાના દળ સુધી પહોંચી જવાનું. હા અરીસામાં જો અરીસાના દળ સુધી પહોંચી જવાય. તમારે એ રીતે તમે તમારા જ્ઞાયકને જોવાનું. બરોબર છે. ઓકે. ઈમે એક જગ્યાએ વિષય લીધો છે કે અરીસામાં અરીસાને જુઓ. એટલે સુભાષભાઈ મને કે આ તમે ક્યાંથી લઈ આવ્યા? મેં તમે સાંભળો, પછી મારું ભૂલ હોય તો તમે મને પાછળથી કહેજો, કારણ કે તમારે જેટલો મારો અભ્યાસ નથી. એવું એક વખતે વાંકાનેર ની અંદર આવી ડિબેટ થઈ હતી. તો એમાં હું મેં આ વિષય લીધો હતો કે અરીસામાં અરીસાને જોવું એમ. એટલે બધા કેવા માંડ્યા કે અરીસામાં અરીસો કેવી રીતે દેખાય? અરીસામાં તો આપણું મોટું જ દેખાય. મેં કીધું અરીસામાં અરીસો દેખાય, તમે અરીસામાં અરીસાને જોયો છે, ભૂલી ગયા. એ તમે ચશ્મા નવો અરીસો લેવા જાવ ત્યારે અને ચશ્માની ફ્રેમ લેવા જાવ ત્યારે બે દ્રષ્ટાંત મેળવી લેવા, આપણને તરત અનુભવ થઈ જશે. સાચી વાત છે. આપણને અરીસામાં અરીસાને જોતા તો આવડે છે, નથી આવડતું એવું કઈ નહીં. પણ આપણે ક્યારે એને મુખ્ય કરીને ક્યારે ગૌણ કરી, એ આપણા ઉપયોગ ઉપર આધાર. અરીસા વિશે એક બીજી વાત કહું, ડિફરન્ટ જરા. આપણે નાના છોકરાને આપણે આગ પાર હોય અને અરીસામાં જુએ તો એને એમ થાય છે કે એ ગભરાઈ જાય કે એ સાચી આગ છે. પણ આપણે બુદ્ધિમાન લોકો, એડલ્ટ મોટા લોકોને ખબર હોય કે આ તો પ્રતિબંધ છે, એમાં કંઈ થતું નથી. તો એટલે જ્યારે સ્વપર પ્રકાશકનું આવે છે ને ત્યારે બી આ બિંદુ લેવાય છે કે જે મારા જ્ઞાનમાં જણાય છે એ બધું તો પ્રતિબિંબ થયેલું. અરીસામાં રિયલ વસ્તુ નથી જણાતી, પણ અરીસામાં જે છે એ રીતે મને એટલે મારું જ્ઞાનની સ્વચ્છતામાં એ જણાય છે. પણ હવે એ જ અરીસાનો આપણે બીજી રીતે સામાન્ય રીતે બી ઉપયોગ કરી શકીએ કે આપણે આપણું મોઢું જોઈએ, એમાં ચાંદલો કરીએ તો ત્યારે આપણને ખબર છે કે આ વ્યવહારથી આપણે કરીએ છીએ. એટલે કોઈ બી વસ્તુને આપણે આ રીતે જોઈ શકીએ કે રિયાલિટી શું છે, અને આપણે સાદી રીતે બી જ્યારે સ્વપર પ્રકાશકનું જે ઓલું ચાલે ને કે મને પર જણાતું નથી, એને બે દ્વંદ ઊભા થાય તો કારણ કે આપણે કઈ દર વખતે ઓલું પ્રકાશક તરીકે અંદરનું એ નથી લેતા. સામાન્ય રીતે બી કહીએ કે આ પાણીની બોટલ લે તો એમાં આપણે સામાન્ય વપરાશ કર્યો, અને આ જ્યારે અંદરનો જે પ્રતિભાસ છે એટલે આપણે જ્ઞાનનું સ્વરૂપ ખરેખર શું છે પર જણાતું નથી, પણ અરીસાનું આ જ જણાય છે. એટલે બેવ રીતે આપણે ઉપયોગમાં પહોંચ્યા છીએ. રંજીભાઈ, મંગલ જ્ઞાન દર્પણ ના 23 પેજ વાંચ્યા ને તમે? હા, મેં તો નથી વાંચ્યું હજી. તમારે એમાં સ્વપર પ્રકાશક સ્વભાવ અને પ્રતિભાસ એ બે માં લાલચંદભાઈ બે નો ભેદ બતાવ્યો છે, ખ્યાલ છે ને? એ આપણે વાંચ્યું સાથે, આપણે નેક્સ્ટ ટાઈમ કરીએ. તમે જે દી મોકલ્યું ને ત્યારે મેં એના 23 પત્તા વાંચ્યા 2 વાર. એ તમે બહુ જ સરસ સ્પષ્ટતા કરી છે. સ્વપર પ્રકાશક અને પ્રતિભાસ સ્વપરનો એ ઘણા જીવો બે એક માને છે. એને એટલી સૂક્ષ્મ રીતે એને લાલચંદભાઈ બહુ સરસ રીતે ભેદ સમજાવ્યું છે. એ અભ્યાસ કરવા જેવો છે. આપણે નેક્સ્ટ ટાઈમ વેનસડે કરી શકીએ છીએ. આપણે શરૂઆત ત્યાંથી જ કરશું. રાઈટ. ઓકે, તો આપણે પૂરું કરવાનું છે. 30 મિનિટ બાકી છે. અને શુદ્ધ પરિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું, પરંતુ એમ ભાવતો નથી ખંડ જ્ઞાન હું છું. धर्मी पर्याय ना खंड का ज्ञान का भावना करते नहीं. हाँ हाँ हाँ,
ये संस्कृत टीका है, उसका गुजराती है। समझ में आया? यह कहा कि त्रिकालिक न्यायिक स्वभाव भाई ये बात अनुभव में लाना कोई अलौकिक बात है। हाँ, ये तब से झुकने से पर्याय को द्रव्य तरफ के झुकने से पर्याय जो दूर है राग तरफ जाती है, ये पर्याय को अंतर में लाना, इसका नाम आत्म समीप। क्या किया? जो वर्तमान पर्याय है ज्ञान की, राग को जानते हैं, पर को जानने में ज्यादा रहती है। ये पर्याय तो त्यार रही, कारण वो पर्याय अंदर में ला सके नहीं, कारण वो पर्याय तो राग तब झुकी पची की पर्याय द्रव्य में से उत्पन्न होती है और वो पर्याय अंतर में झुकती है। हरी बात है, आखिरी काम भाई समझ में आया? ये पर्याय का पति न्यायिक स्वभाव अनुभव में आती है, तब ये वस्तु प्रसिद्ध हुई कि वस्तु ऐसी है। त्रिकाल शुद्ध है, त्रिकाल आनंद है, त्रिकाल न्यायिक है, त्रिकाल अखंड है, त्रिकाल एक है, त्रिकाल समान है। ये अनुभूति आत्मा की प्रसिद्धि है, और आत्मा की प्रसिद्धि ये आत्मख्याति है और वो समय दर्शन है। जी तो धर्मनी पहली ऐसा हुए बिना उसका ज्ञान भी निरर्थक, અને ઉત્સવ વ્રત ને તપ કરે બાળ વ્રત ને બાળ તપ નિર્થક હે, સ્વભાવ માટે નિર્થક, પરિવર્તન માટે સાર્થક। हाँ है इस प्रकार यह सर्वकथन निर्दोष है। अमृतचंद्राचार्य कहते हैं सर्वकथन निर्दोष है। बाधा रही है, ये टीका होगी। अरे भावार्थ ये टीका हुई अमृतचंद्राचार्य की, मुनि संत दिगंबर उसने आप टीका बनाई है। सत्य कहेगा कि ये टीका मैं बनाई नहीं हूं, क्योंकि ये तो शब्द की पर्याय है, उसमें क्या रचूं, मेरी युक्तियां नहीं, मैं तो स्वरूप में गुप्त हूं। मैं तो मेरा स्वरूप में गुप्त हूं, मैं राग में आता नहीं। विकल्प आया टीका का, राग में मैं आता नहीं। तो टीका की पर्याय मैं किया जीवो ऐसा मोह न करो, एम कहते हैं। ऐसा मोह करके न नाचो कि मैं टीका बनाई नहीं, टीका ही तुमको समझाया, ऐसे न समझो प्रभु। वस्तुની સ્થિતિ ऐसी है, आत्मा रजकण की पर्याय का करता हो सकते नहीं। तो आंखों दी मैं किया ऐ किया। मैं समझाता हूँ, मैं वाणी चौखी निकाल करता हूँ, धीमे बोल सकता हूँ, उग्र से बोल सकता हूँ। सब मिथ्या भाव है। हमारे वो कैलाश चंद जी नहीं पहले बोलते थे, कैलाश चंद जी बुंदेलखंड, धीमे से बोलो,
उतावला बोलो, उतावले तुम्हारी कई भाषा है, जोर से बोलो। आत्मा जोर से बोल सकते नहीं, धीमे से ही बोल सकते नहीं। गजब बात है प्रभु, શું થાય તત્વની ખબર ન મળે ને औड़े रास्ते चढ़ गया और मान बैठे कि हमें कहीं करते हैं धर्म। હવે હું બ્રહ્મ में गया ही कहां से भगवान पास जा सके। समझ में है? भगवान नाम आत्मा हो, भावार्थ है। इन नव तत्वों में शुद्ध नहीं से देखा जावे तो जीव ही एक चैतन्य चमत्कार मात्र प्रकाश में प्रकट हो रहा है। भावार्थ नव तत्व का भेद की पर्याय में से देखो तो चारा नव तत्व में सामान्य द्रव्य का और चेतन चमत्कार भरा है। हाँ नव तत्वों में पर्याय भेद में शुद्ध नहीं से देखे जाए, द्रव्य स्वभाव से देखे जाए तो जीव ही एक चैतन चमत्कार मात्र प्रकाश रूप प्रकट हो रहा है। इसके अतिरिक्त इससे भिन्न न तो कुछ भी दिखाई नहीं देते हैं। स्वभाव पूर्णानंद का देखने से नव तत्व का भिन्न क्या है नहीं, दिखते कहा यहाँ तो एक ही भगवान आत्मा पूर्णानंद है। जब तक इस प्रकार जीव तत्व की जानकारी जीव को नहीं जहां लगी इस प्रकार जीव तत्व एकाकार विनायक भाव का अनुभव नहीं करते हैं, जीव को नहीं, तब तक व्यवहार दृष्टि है, पर्याय बुद्धि है। એક સેકન્ડ, આ તમે આ જે 13મી ગાથાનું પ્રવચન છે ને, હવે તમે આપણે આ ગુરુદેવે જે 13મી ગાથાનું પ્રવચન લીધું અને લાલચંદભાઈનું પ્રવચન લીધું, એ બેમાં આ ગુરુદેવનું જે 13મી ગાથાનું પ્રવચન ગુરુદેવનું તમે સાંભળો ને તો 11મી ગાથામાં જે પર્યાય માત્ર ને અભૂતાર્થ અસત્ય એમ કીધી ને, ભલે ગૌણ કરીને કીધી, એમાં ભૂતાર્થ થી એક આત્માને જેવો એમ કીધું ને 11મી ગાથામાં, કારણ કે 11મી ગાથામાં જે પર્યાય બધી જે અભૂતાર્થ કહીને કાઢી નાખી હતી, હવે ઈ જ વસ્તુ તમે જોજો આ 13મી ગાથાના ગુરુદેવના પ્રવચનમાં, ભલે એ આગલા જે પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કે ઈસરીમાં જયારે આ આપણે કેવા ભાઈ ઓલા ગણેશ પ્રસાદ વર્ણીજી એને એ બધી વાત કરી ત્યારે એને પર્યાયના સટકાટની વાત કરી। હવે ઈ એને એટલી બધી વસ્તુ જે વજન જોરદાર આપીને કેવું જોઈએ ને એ નથી કીધી। ત્યારે લાલચંદભાઈએ 13મી ગાથાનો શું છે, ભૂતાર્થ થી જાણેલ જીવ જીવ એમ કીધું ને, તો ભૂતાર્થ થી જાણવો એ વસ્તુને લાલચંદભાઈ વધારે હાઈલાઈટ કરી છે। તમને એવું લાગે છે? આ તો મારો વાત કરું છું। બરાબર છે, આપણે તમે કદાચ નહોતા આવ્યા ત્યારે મેં કહ્યું ભૂતાર્થ થી જાણવું એટલે નિરપેક્ષ જાણવું, લાલચંદભાઈના પ્રવચનમાં 13મી ગાથામાં એટલે ઈ વસ્તુને એમને વધારે હાઈલાઈટ કરી છે એમ મારે કહેવું। બરાબર છે, એટલે ભૂતાર્થ એટલે નિરપેક્ષ। એ આપણે આની પેલા જયારે આપણે સભામાં મળ્યા ને ત્યારે પછી પૈકું તત્વ પ્રફુલ્લે કીધું મને કે આ તો કે 11મી ગાથા જેવું લાગે છે, 11મી ગાથામાં તો પર્યાયને બધી કોણ કરીને કાઢી નાખી। મેં કીધું આમાં લાલચંદભાઈએ જે વસ્તુને હાઈલાઈટ કરી છે ને એ ગુરુદેવ આમાં એમ જ કીધું છે કે નવતત્વની અંદર છુપાયેલી આત્મ જ્યોતિને શોધવી એમ કીધું। એટલે કે નવતત્વને ગૌણ કરો તો અંદર એકલી છુપાયેલી આત્મ જ્યોતિ છે એમ। બરાબર છે, અને લાલચંદભાઈ એમ કીધું કે નવ તત્વને પણ ભૂતાર્થથી જાણવા તો સમ્યક દર્શન છે। એટલે શું કે તમે રાગની પર્યાય જે છે એટલે કે પુન પાપની પર્યાય એ પણ થવા યોગ્ય થઈ છે, નિરપેક્ષ થઈ છે, નથી આત્માથી થઈ નથી પરથી થઈ, એનો કરતા કોઈ નથી, એ સ્વયં થઈ છે પોતાથી। એવું એ પર્યાયને નિરપેક્ષ જોવી એ પણ સમ્યક દર્શન એમ, એને એ વસ્તુને લાલચંદભાઈ હાઈલાઈટ કરી।
આપણે બનશું તો એક પ્રવચન એમને સાંભળતું છેલ્લે ઓકે આપણે ઓકે પતીએ ને પછી એક પ્રવચન એમ સાંભળ્યું. રાઈટ. एक अंश को मानने वाला है मुंड है, पर्याय मुंडा पर समया प्रवचन सार 93 गाथा. एक समय के पर्याय में मानना वो भी मुंड है. सारा द्रव्य भगवान आत्मा रह जाता है. આવી વાત है. दृष्टि भिन्न भिन्न नव तत्व को मानता है. जीव पुद्गल की बंद पर्याय दृष्टि से यह पदार्थ भिन्न भिन्न दिखाई देते हैं, किंतु जब शूद्रनी से जीव पुद्गल का निज स्वरूप भिन्न भिन्न देखा जाए. राग का स्वरूप भिन्न है न, स्वरूप चैतन्य का स्वरूप राग से भिन्न है, ऐसे देखा जाए तभी पुण्य पाप आदि साथ तो कुछ भी वस्तु नहीं. वस्तु का ही ज्ञान का ज्ञान हो गया. अपना में नव भेद है नहीं. सूक्ष्म विषय अनंत का हुआ. साधु भी अनंत में हुआ पर उसके आत्मज्ञान न किया. ये नव तत्व ने राग ने क्रिया ने पंच महावर्तना परिणाम ने यानी उसमें मुनि व्रत धार अनंत भय विवेक उपजायो पण आत्म ज्ञान बिन देश सुख न पायो. ये पंच महावर्तना परिणाम पण दुख रूप है. उससे हटकर आत्मा आनंद मूर्ति है, ये तब कभी झुकाव किया नहीं. चार गति में रूलते हैं. एवं द्रव्यलिंग अनंत वेद लिया. जैन मुनि द्रव्यलिंग नग्न पड़ा, ऐसा अनंत वेद 28 मुल्कों में पाया और पीछे अनंत अनंत भाव द्रव्यलिंग करके भी अष्टपावड़ में है, लिंग पावड़ में द्रव्यलिंग अनंत वेद धारण करके अनंत अनंत 84 अवतार में पीछे फया. पर वो मिथ्याद का नाश और सम्यक दर्शन की उत्पत्ति क्या है ये ख्याल में लिया ही नहीं. बाकी पंडिता ज्ञान की हुई, लोगों को समझावे 5-5 हजार में 10-10 हजार, उसमें क्या हुआ. भाषा की पर्याय जड़ विकल्प उठते हैं, ये भी अचेतन. भगवान तो ये चेतन से भिन्न चैतन्य स्वरूप भगवान जागृत स्वभाव का पिंड ये. वो तरफ का झुकाव नहीं किया तो सम्यक दर्शन नहीं हुआ. सम्यक दर्शन बिना का ज्ञान में व्रत आदि सब अज्ञान है. है किंतु जब शूद्र से जीव पुद्गल का निस्वरूप भिन्न भिन्न देखा जाए तब पुण्य पाप आदि कुछ नहीं. निमित्तिक भाव से हुए थे. नैमित्तिक अपनी अवस्था कर्म निमित्त से हुआ नहीं, पर निमित्त है नैमित्तिक अपनी अवस्था नव. इसलिए जब यह निमित्तिक भाव सिद्ध मिट गया तब जीव पुद्गल भिन्न होकर भिन्न होने से कोई वस्तु सिद्ध नहीं हो सकती. भगवान रूपे आत्मा है, कर्म पुद्गल रूपे है, हमारी कोई दूसरी चीज भिन्न नहीं होती. वस्तु तो द्रव्य है और द्रव्य का निज भाव तो द्रव्य के साथ ही रहता है. ज्ञान आनंद शांति स्वस्थता प्रभुता निमित्त भाव का अभाव होता है. इसलिए शूद्र नहीं से जीव को जानने से ही सम्यक दर्शन की प्राप्ति हो सकती है.
जब तक भिन्न भिन्न नव पदार्थों को जाने और शुद्ध नहीं से आत्मा को न जाने तब तक पर्याय बुद्धि है। हाँ हाँ એટલે જે બોલે 11 કે છે જો અત્યારે કળશ અભિન ગાથા 13 પૂરી થઈ. समझ में आया? ईश्वर का कलश का तिलक। એક મિનિટ. જો અત્યારે ગાથા પૂરી થઈ, કળશ ચાલુ થાય છે અને હવે આપણી પાસે 12:15 થયા છે, 17 મિનિટ છે હજી. 12:15 છે અને ત્યાં હજી 17 મિનિટ છે, તો પૂરું કરી લેવું છે. જેવી બધાની ઈચ્છા, જેવી બધાની સ્થિરતા. રજનીભાઈ હા, તો બધા 17 મિનિટ છે, પૂરું કરવું છે. પેલા તમે હોસ્ટ છો, તમને અનુકૂળતા હોય તો પછી તો બધાને હવે આપણે સીધે સીધું ગાડી ચાલુ રાખશું, વચ્ચે બોલશું નહીં. હા ના ના બરોબર બરોબર રાઈટ રાઈટ રાઈટ. ના ના તમારી વાત સાચી છે. ઓકે, બરાબર છે. कलश है ना? 8वां चिरमिति नवतत्वं क्षणं मुनीयमानं कनकमयिव निमग्नं वर्णमाला कलापे अथ सतत विविक्तं दृश्यतामैकरूपं प्रतिपदमिदमात्मज्योति उद्योतमानम् इति न इस प्रकार चिरं नवतत्व क्षणं इदम आत्मज्योति। नव तत्व के भेद में बहुत से समय से छिपी हुई नव तत्व का भेद ने पीछे वस्तु है छिपट ढंग की गई। भेद की नव तत्व की पर्याय बुद्धि में वो द्रव्य स्वभाव ढंग गया। है शुद्ध नहीं से बाहर निकाल कर प्रकट की गई ऐसी आत्म ज्योति जो छिपी थी पर्याय के पीछे अंदर द्रव्य स्वभाव टंका दिखते थे, ये शुद्ध नहीं से स्वभाव पर दृष्टि करने से ये वो प्रकाशित हुआ। नव की पर्याय में रुकने से द्रव्य स्वभाव टूक दिख गया था, छिप गया था। उसे अंतर में शुद्ध नहीं से देखने पर आत्मा प्रकाशित होता है। हाँ, शुद्ध नहीं से बाहर निकाल प्रकट की गई। जैसे वर्णों के संग में छिप हुई एकाकार स्वर्ण, सोना आते हैं ना, सोनू अग्नि में देते हैं ना ताप, भिन्न 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 रंग होता है सोना ना वर्ण में, पर उसमें सोना तो एक रूप भिन्न है। समझ में आया? ऐसे आत्मा में 9 प्रकार की पर्याय भिन्न भिन्न है, पर उससे आत्मा तो उससे भिन्न है। संबर निद्रा ने मोक्षी पर्याय से भी भिन्न है, हम कहते हैं। है इसलिए अब हे भवजीवो आचार्य महाराज संबोधन करते हैं। अथ हवे हे लायक जीवो सतत विविक्तम सदा इन द्रव्यों से अंधेरा पदार्थ से उनमें होने वाला नैमितिक भाव विकार से भिन्न द्रव्य थी भिन्न द्रव्य निमित्त से हुआ अपने में विकार, उससे भी भगवान भिन्न। एक रूप देखो, एक रूप देखो, एक देखिए जानिए रमी रही एक ठोर समल विमल में विचारिए यही सिद्धि नहीं हो। हमारे वीरज भाई वकील था काठियावाड़ में, दिगंबर ना अभ्यासी वीरज वकील था जामनगर, पहला अभ्यास उसका पुराना 91-92 वर्ष गुजरी। तो वो अवार मारा कहते थे, समय सार की बात है। एक जानिए देखिए रमी रही एक ठोर समल विमल न विचारिए यही सिद्धि नहीं हो। समय सार नाटक का शब्द है। एक रूप देखिए
वस्तु को एक रूप ऐसा दिखो, देखिए जानिए रमी रहे ठोर और उसमें रमना। ज्ञाय भाव में देखना, ज्ञाय को श्रद्धना, ज्ञाय में रमना। समल विमल न विचारिए, ये अर्थात द्रव्य रूप है निर्मल અને દર્શન જ્ઞાન ચારિત્રના ભેદ से व्यवहार से मलिन, दो का विचार छोड़ देना। समल विमल न विचारिए, 16वीं गाथा गए, समझ में आया? दर्शन ज्ञान चारित्र का भेद है, ये व्यवहार है। राग की बात को रखो। અને ત્યાં तो ऐसा लिया है कि दर्शन ज्ञान चारित्र जो पर्याय में भेद है, ये व्यवहार है, उसको मलिन कहने की पद्धति है, ऐसा नहीं आई। राग तो मलिन है ही। एक में 3 पर्याय का भेद करके देखना तो भी व्यवहार है, विकल्प रूप से मलिन है। तो यहाँ ये कहते हैं, है ना, एक रूप देखो। यह ज्योति पद पद पर प्रत्येक पर्याय में एक रूप चित्त चमत्कार मात्र ज्योतोन्मान है। प्रत्येक पर्याय में भगवान तो बिन चेतन चमत्कार ज्योति प्रकाश है। ये पर्याय में कभी आए नहीं। ऐसा चैतन पाताल, चैतन का पाताल तो उसको एक रूप देखो। अरे को समझाવું, એક તો આ દુનિયાના વ્યવસાય આદિ નવરો નથી। જાપાને કયું ઇતિહાસ વાળાએ જાપાની વાણિયા ને જૈન ધર્મ વાણિયા વ્યવસાય વિના નવરા થતા પાપ આદि આખો દી આ ધંધા ધંધા ધંધા। મને તો કહીએ છે પહેલેથી ઘણા દુકાનનો ધંધો 22 કલાક 23 કલાક આયડી છોકરા એકલા પાપના વ્યવસાયમાં પડ્યા ઊંડે કુએ। એને आत्मा तरफ का झुकाव की बात करना है। फसाई गयो जी, फसाई गयो ये गरा माना हमारा दीकरा ने हमारो गरा ने मारी आवी पैदाश ने 50,000 लाख ની એક पैदाश, 2 लाख ની पैदाश मारे है। मोटो अमलदार आवा अभिमान मिथ्या। दीकरा कौन? अभी तो परद्रव है। परद्रव आत्मा का होता है कभी? शरीर परद्रव है, उसका आत्मा परद्रव है। तो मेरा दीकरा आया कहां से तेरे? समझ में आया? शास्त्र तो ये कहा नहीं 16वीं गाथा, पर दवा डूब गई। स्त्री कुटुंब परिवार सब पर द्रव्य है, उसका तरफ लक्ष्य करेगा तो दुर्गति नाम राग उत्पन्न होगा। 16वीं गाथा में पर दवा डूब गई। पर इस शरीर वाणी मन देव पीछे देव पीछे स्त्री कुटुंब परिवार धंधा सब परद्रव्य है। परद्रव्य का लक्ष्य करने से तो दुर्गति होगी तेरी, राग उत्पन्न होगा तेरे, शील गति नहीं हुई। और चालक कहते हैं कि देवगुरु ने शास्त्र हम है, हमारा तरफ तेरा लक्ष्य होगा तो भी तेरी दुर्गति राग होगा। आखिरी बात से भाई कहते ने उसके छोड़कर अंदर दृष्टि लेना। लाख बात हो गमे तेटला अब जो पति इंद्र हो बड़ा तो क्या है, तो बढ़ती है।
अंदर से स्पर से हटकर, अरे पुण्य ने पापना विकल्प से हटकर, अरे एक समय की पर्याय का प्रेम से हटकर, अपना विनायक भाव एक रूप है ना? प्रत्येक पर्याय में एक रूप, चाहे तो निगुण की पर्याय हो, चाहे तो केवल की पर्याय हो। प्रत्येक पर्याय में एक रूप चित चमत्कार मात्र अद्भुतमान है। चैतन्य चमत्कार अपना क्षेत्र में रहने चलते, पर क्षेत्र अलोक ने अलोक उसका जानने वाला देखने वाला चैतन्य चमत्कार है। अपने क्षेत्र में रहते हुए पर क्षेत्र लोक ने अलोक, वो अपने में रहते हुए पर को जानते हैं। ऐसा चैतन्य चमत्कार भगवान, उसका अनुभव करो, उसकी दृष्टि करो, उसका आश्रय लो, उसका अवलंबन करो तो सम्यक दर्शन होगा। चारित्र तो कहाँ रहा, ये तो दूसरी चीज है। सम्यक दर्शन हुए पीछे आत्मा में आनंद में लीन होना, आनंद में लीन होकर अतीन्द्रिय आनंद का अनुभव भोजन करना, उसका नाम चारित्र है। पांचवा राणा निरस्त में तो कहते हैं पांचवा राणा साधु, तो पांचवा राणा साधु है कुन अमरचंद्र, पांचवा राणा जीवन है तो कहते हैं। कुंकुंदाचल कब हुआ है? 2000 वर्ष पहले जितना पांचवा राणा हुआ है। अमरचंद्र राजा तो अभी 1000 वर्ष पहले हुआ है। 1000 वर्ष पहले तो जीवते थे, यहाँ भरत में फिरते थे अमरचंद्र राजा। तो वो कहते हैं, तो पांचवा राणा संत, पांचवा राणा जीव को कहते हैं, चौथा राणा संत, पांचवा हम कहते नहीं। हमारा कुछ लड़ते नहीं अंदर में। यहाँ एक रूप चीज मत का मात्र उद्योतमान है। भावार्थ, यह आत्मा सर्व अवस्थाओं में विविध रूप से दिखाई देता था। क्या कहते हैं? भगवान आत्मा पर्याय पर्याय दीठ भिन्न भिन्न प्रकार से पर्याय दिखती थी। कोई अल्प पर्याय, कोई विशेष पर्याय, कोई राग, कोई अराग, ऐसे भिन्न भिन्न पर्याय दिखती थी। उसे शुद्धमय से एक चैतन्य चमत्कार मात्र दिखाया। इसलिए अब उसे सदा एकाकारी अनुभव करो। हे भविष्यों, जिसको संसार का नाश करना हो, तो एकाकार अनुभव करो। प्रभु एक रूप अंदर है का अनुभव करो। पत्ता लगे नहीं कहीं, आओ मार्ग से। पर्याय बुद्धि का एकांत मत रखो। पर्याय है खरी, नवभेद है खरा, पर एकांत मत रखो कि उससे मेरे कल्याण होगा, ये आत्मा है, ऐसा न रखो। पर्याय है, पर्याय नहीं, ऐसा नहीं। पर्याय बुद्धि का एकांत मत रखो, अंदर द्रव्य बुद्धि में ले जाओ आत्मा को। ऐसा श्री गुरुओं का उपदेश है। लो, ये संतो दिगंबर संतो पंच महाराणा अनुभवियों केवल ज्ञान ना केड़ाए तो ये संतों नो उपदेश है। समझ में आया? टीकाकार अर्थकार है कि भैया तो संतो दिगंबर मुनियों कहते हैं।
पंचमारा में भी कुंकुंदाचार, अमृतचंद्राचार आदि साधु बहुत संत हुए। तो सब गुरुओं का ये उपदेश है, नौका भेद की पर्याय बुद्धि छोड़कर एक रूप दिखा स्वभाव उसमें दृष्टि करो तो तेरा जन्म मरण कहाँ आएगा। नहीं तो 84 अवतार फिर आप करना पड़ेगा प्रभु। अब टीका, जैसे 9 तत्वों में एक जीव को ही जानना सत्यार्थ कहा, एक रूप जीव को जानना ही साची बात है। उसी प्रकार एक रूप से हम प्रकाशमान आत्मा के, भगवान तो एक रूप वस्तु है चिदानंद, उसके अधिगम के उपाय यानी जानना का जो उपाय, हाँ हाँ, प्रमाण नई ने निक्षेप, हाँ 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 न तत्व को तो छुड़ाया, पर हमें कहते कि ये आत्मा जो है वस्तु दिखाओ, उसका जानने का जो उपाय प्रमाण नई ने निक्षेप, वे भी नीचे से अभूतार्थ है। प्रमाण नई ने निक्षेप ज्ञान पहचानने का है, ये भी अभूतार्थ उठा है। कभी किया नहीं तो कठिन लगते हैं उसको। साथ है, सरल है, सर्वत्र है, कहाँ नहीं परमात्मा पोते नहीं है। कई पर्याय में हाजरा हजूर भगवान नहीं है, समझ में आया। कहाँ कहाँ पर्याय में गमेती पर्याय हो, भगवान हाजरा हजूर परमात्मा देव विराजते हैं, पर वो ऊपर नजर करते हैं नहीं तो कठिन लगे। उनमें भी एक आत्मा ही भूतार्थ है। नए निक्षेप प्रमाण से जानना, वो भी पर की लक्ष्य से ज्ञान है, ये भी अभूता झूठा है। ये विशेष कहेगा। इंदुबेन આપણે નાનકડી જીનવાણી લે ને નાનું अरहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। इनको स्वरूप जान भाव से भरी जो भक्ति, काहे को नमाई स्तुति को उचारी है। धन्य धन्य तुम ही से काज सब आज बई, कर जोड़ी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहता है, हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। निज निधि निज में बताई, यह अनंत उपकार है। इसके लिए जिनवाणी मात को वंदना सत बार है, वंदना सत बार है। जय बोलो। બોલો સર્વંતર મુખમુદ્રાધારી જિનેન્દ્ર ભગવાન આનનો જય હો, સાંગ જીનવાણી માતનો જય હો। વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો રાજનો જય જય હો। હો, પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો, જય જયકાર હો। બધાને સાદર જય જિનેન્દ્ર।